શ્રીજી મહારાજ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં જે સામ્યતા છે એ આપણે જોઈ રહ્યા છીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. એ બધી વાતો આપણે સમજીએ છીએ. શ્રીજી મહારાજના અનેક વ્યક્તિત્વના પાસાઓ આપણે જોયા અને એ વ્યક્તિત્વના પાસા આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છીએ ત્યારે આપણને એ સમાનતાના દર્શન થાય છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે જેવું શ્રીજી મહારાજે પૃથ્વી ઉપર પધારીને હજારો ને લાખો જીવનું કલ્યાણ કર્યું એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ અતિ સમર્થ છે કે આપણા હજારો ને લાખો જીવનું કલ્યાણ થશે. કારણ કે શ્રીજી મહારાજ એમાં સાક્ષાત રહ્યા છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ વાત કરી છે કે આવા સંતમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. અને સારંગપુરમાં 10મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આવો મહિમા સંતનો શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યો છે. અને શ્રીજી મહારાજના ઉત્તમ ભક્ત આ અક્ષર છે સંત રૂપે જે પધાર્યા એટલે મહારાજનો હૃદયગત અભિપ્રાય પણ જાણનારા સંત જ છે. ગુણાતીયન સાહેબ પોતે કહ્યું કે અમે તો મહારાજનો હૃદયગત અભિપ્રાય જાણીએ છીએ. જે શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો, જે શ્રીજી મહારાજને પ્રણાલિકા સ્થાપવી હતી પૃથ્વી પર, શ્રીજી મહારાજ જે જ્ઞાન લઈને પૃથ્વી ઉપર પધાર્યા હતા એ સિદ્ધાંત, એ પ્રણાલિકા, એ જ્ઞાન એના યથાર્થ સમજનારા આ સત્પુરુષ છે. શાસ્ત્રમાં તો જે શબ્દો લખેલા છે એના અનેક અર્થો થઈ શકે. પ્રથમનું 66મું વચનામૃત છે, એમાં શાસ્ત્રના શબ્દ છલ એ શીર્ષક આ વચનામૃતનું છે કે શાસ્ત્રના તો અનેક અર્થ હોઈ શકે અને જેવી બુદ્ધિ અને જેવો દ્રષ્ટિકોણ એમ શાસ્ત્રના અનેક અર્થ નીકળી શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કેટલા બધા લોકોએ ભગવાનને નિરાકાર પણ સાબિત કર્યા છે. એ તો દ્રષ્ટિકોણ વિવિધ હોઈ શકે. આપણે સાચા ખોટા એની માથાકૂટમાં પડતા નથી, પણ કહેવાનું શું કે આટલા બધા શાસ્ત્રના શબ્દ છલ છે એની વચ્ચે મહારાજે આ પ્રથમના 66મા વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષ એવા છે કે જે શાસ્ત્રને યથાર્થ જાણે છે. ભગવાનનો હૃદયગત અભિપ્રાય, ભગવાન આમાં શું કહેવા માંગે છે અને ભગવાનની શું ઈચ્છા છે એ યથાર્થ સંત જાણે છે, સત્પુરુષ જાણે છે. ત્યારે આપણે જો વ્યક્તિત્વનું આ એક પાસું જોવું હોય તો એ પણ એક જબરદસ્ત પ્રબળ પાસું છે કે શ્રીજી મહારાજનો જે હૃદયગત અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત એને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ યથાર્થ જાણે છે. કોઈ દિવસ એમાં ફેર પડ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય એવું બોલ્યા નથી કે ભાઈ આ શ્રીજી મહારાજે આ બધી વાતો કરી છે તો બધી 200 વર્ષ જૂની છે, અત્યારે જરા જમાનો બદલાઈ ગયો છે અને અત્યારે આ વાત થોડીક બદલવી પડે. એ એનામાં ક્યારેય આવ્યું નથી ને આવશે પણ નહીં. શ્રીજી મહારાજે જે વાત મૂકી છે ત્રિકાળા બાધિત વાત છે, કોઈ પણ ક્ષેત્રની. પણ જો પ્રમુખ સ્વામી મહારાજને એમાં ફેરફાર કરવાનું ક્યારેય મન થયું જ નથી અને જરૂર પણ નથી, કારણ કે આ સિદ્ધાંત ત્રિકાળા બાધિત છે. તો જેવી શ્રીજી મહારાજની રુચિ હતી, શ્રીજી મહારાજનો જે હૃદયગત અભિપ્રાય હતો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી, એવી જ રુચિ આજે પ્રમુખ સ્વામી મહારાજની છે અને એવો જ એમનો હૃદયગત અભિપ્રાય છે. ઘણા બધા પ્રસંગોએ પ્રમુખ સ્વામી મહારાજને સ્પોન્ટેનિયસ કોઈ પ્રશ્ન પૂછાયો હોય અથવા તો સાહજિક પોતે કંઈક વાત કરી હોય, પણ એ વાત શ્રીજી મહારાજની વાતથી કોઈ દિવસ જુદી નથી નીકળતી. આપણે તો આપણે પેઢીમાં કે ઘરે શું થાય કે છોકરાઓ ધંધે ચડે પછી છોકરાઓના વિચાર જરા બાપ કરતાં જુદા પડે. એ કે પપ્પા તમે એટલે ધંધો કરતા હતા પણ હવે આ ટ્રેન્ડ આમ છે, આ ધંધો આમ થાય. બાપને કોઈ દિવસ સૂઝ્યું ના હોય કે બેંકમાંથી લોહીને ધંધો કરીએ કે ના ના વ્યાજ ભરાય જ નહીં, ઘરમાં જેટલી મૂડી હોય ને એમાંથી ધંધો કરાય. જૂની પેઢી એવી હતી.
નવી પેઢી કે ઘરના પૈસા ધંધો કરાય જ નહીં, ગામના પૈસા જ ધંધો કરાય. એટલે બધી ટ્રેન્ડ્સ, થોટ પ્રોસેસીસ એ બધી ફર્યા કરે. પણ કહેવાનું શું છે કે જો અહીંયા આપણને પેઢીમાં કે સંસારમાં આપણને દેખાય છે કે બધી વિચારધારા ફરતી રહે, પણ અહીંયા તો કોઈ વિચારધારા ફરતી જ નથી. શ્રીજી મહારાજ જે કહીને ગયા એ જ પ્રમુખ સ્વામી મહારાજ આજે કહે છે, સાહજિક બોલે એમાં પણ શ્રીજી મહારાજની વાણીથી, એમના રુચિ સિદ્ધાંતથી જરાય ડેવિએશન આવતું જ નથી. દેટ શોઝ કે શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય આ સત્પુરુષ જાણે છે, નહીં તો આ શક્ય ન બને. જો શ્રીજી મહારાજે સેવાનો મહિમા કયો છે અને સેવાની આપણને રીત બતાવી છે. શ્રીજી મહારાજે આપણને મધ્યના 52માં વચનામૃતમાં વાત કરી કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત સેવા કરવી. આ વાક્ય શ્રીજી મહારાજ મધ્ય 52માં બોલ્યા છે. શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત એવી રીતે સેવા કરવી. પછી મહિમા સમજાવતા મધ્યના 41માં વચનામૃતમાં કહે છે કે જ્યારે ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. ત્યાં મહિમાની વાત આવી. એટલે સેવાની આપણને રીત પણ શીખવાડી છે અને સેવાનો મહિમા પણ કયો છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે સેવાની રીત કે મહિમાની વાત કરે છે આમ સાહજિક આશીર્વાદમાં, ત્યારે આમાંથી કોઈ દિવસ એમનો અભિપ્રાય જુદો પડતો નથી. 1991ની સાલમાં અહીંયા બોમ્બેમાં યોગીજી મહારાજનો 99મો જન્મજયંતિ મહોત્સવ હતો. તમારામાંથી ઘણા બધાએ લાભ લીધો હશે. તે વખતે મે મહિનામાં 3 દિવસનો અહીંયા ઉત્સવ હતો વડાલા ખાતે. એના એકાદ કે 2 દિવસ પહેલાં સ્વયંસેવકોની સભા હતી. અહીંયા મંદિરની બાજુમાં પેલી સ્કૂલ કોલેજ છે ને, જ્યાં એના ગ્રાઉન્ડમાં આપણે સભા કરી છે ઘણી વખત. એક સેન્ટ જ્યોર્જ સ્કૂલ છે, કઈ છે? કિંગ જ્યોર્જ હાઈસ્કૂલના કેમ્પસમાં એના કમ્પાઉન્ડમાં આપણે સભા થયેલી. વિવેક સાગર સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી બધા હાજર હતા અને બધાએ પ્રવચનો કરેલા. છેલ્લે સ્વામીના આશીર્વાદ આપવાની શરૂઆત થઈ અને સ્વામી સેવાનો મહિમા કહેતા હતા. સ્વામી કે આપણે 3 દિવસ જોગી મહારાજનો ઉત્સવ થાય છે અને જોગી મહારાજે તો સેવા કરીને બધાને ખૂબ રાજી કર્યા છે અને સેવા યોગીજી મહારાજનું કાયમ અંગ હતું. તો આપણે બધાએ પણ ઉત્સાહથી સેવા કરી. બધા સ્વયંસેવકો બેઠા હતા, લગભગ 2,500-3,000 સ્વયંસેવકો હતા. અને પછી સેવા સંબંધી આમ સાહજિક વાત કરતાં કરતાં સ્વામી બોલી ગયા, આમ બ્રહ્મ વાક્ય બોલી ગયા. હા, વચનામૃત અને શિક્ષાપત્રીનું ઇક્વિવેલન્ટ વાક્ય બોલી ગયા સ્વામી. સાહજિક આમ પ્રવચનના ફ્લોમાં સ્વામી કે આપણે સેવાની વાત કરીએ તો સેવા કેવા ભાવથી કરવી. તો આપણે સેવા કરીએ ત્યારે આ મુદ્દા યાદ રાખવા. એમ કહીને સ્વામી કે સેવા કરીએ ત્યારે માથે બરફ મૂકીને સેવા કરવી, મનગમતું મૂકીને સેવા કરવી, હક દાવો મૂકી દેવો અને દેહને ઘસી નાખવું. 4 મુદ્દા જે સ્વામી આમ ફ્લોમાં પ્રવચનમાં કંઈ સ્પેશિયલ વિચારી નહોતા આવ્યા, કંઈ અમારી જેમ આમ ચિઠ્ઠી કે કાગળિયું હાથમાં નથી રાખ્યું. પણ આ તો પ્રથમનું 23મું વચનામૃત અક્ષર છે, એ મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ છે. કોઈ પણ ક્ષેત્રનું કોઈ પણ જ્ઞાન એ આ સત્પુરુષને સહજ સિદ્ધ છે. તો સેવા સંબંધી વાતમાં 4 મુદ્દા બોલી ગયા અને આ 4 મુદ્દા જો આપણે બરોબર વિચારીએ ને, આ 4 મુદ્દા ઉપર તો 3 દિવસની પારણ થયું છે કે સેવા કેવી રીતે કરવી. તો એમાં બધી જ વાત આવી જાય છે. સ્વામી કે માથે બરફ મૂકીને, એટલે શું? આજ કરવાની હોય ને કાલે કરવાની સેવા શાંતિથી. એ શું કહેવાય? માથે બરફ મૂકીને. આજ કરના હે વો કલ કરના હે વો પરસો, ઇતની જલ્દી બી ક્યાં હે અબ જીના હે બરસો. એવું છે. એવું નહીં, માથે બરફ મૂકીને એટલે જરા તપી નહીં જવાનું, ગરમ નહીં થઈ જવાનું, ગુસ્સે નહીં થઈ જવાનું. સાથેને સેવકો હોય, યુવકો હોય, કાર્યકર્તા હોય એની સાથે માથે બરફ મૂકીને. પછી બીજું શું સ્વામી કીધું કે મનગમતું મૂકીને. હું સભામાં એનાઉન્સમેન્ટની જ સેવા કરું, બાકી બીજી કંઈ સેવા મને ફાવે નહીં. એ તો પાથરણાએ પાથરવા પડે, પાથરણા ઉપાડવાય પડે અને વડીલ કાર્યકર્તા, મુખ્ય હરિભક્તો કે આયોજકો તો પીરસવાય ઊભું રહેવું પડે. બધી સેવા છે. એટલે બધી સેવાની વાત છે. એટલે મનગમતું મૂકીને સેવા કરવાની. અને આપણા સંપ્રદાય તો એટલો દિવ્ય છે ને, કોઈને મનગમતી સેવા મળવાની નથી. બધાને એના મનની વિરુદ્ધની જ સેવા મળવાની છે. આદેશ ને આજ્ઞા થશે ને ત્યારે આપણા મનગમતી સેવા હાથમાં નહીં જ આવે. ક્યારે આવશે? જ્યારે સત્પુરુષ એમ જાણશે કે ના, તો સાવ સત્સંગમાંથી પડી જાય એવો છે, બહુ મનનું મરોડશું ને તો અંતર્યામી પણ કોકના પ્રેરણા કરીને મનગમતી સેવામાં જોડી દે.
બાકી ખરેખરી મુમુક્ષુતા અને ભક્ત પણ હોય ને તો મનગમતી સેવા હાથમાં આવે જ નહીં, મનથી વિરુદ્ધની જ સેવા આવે, ના ફાવતી ના ગમતી હોય ને એવી જ હાથમાં આવે. એટલે મનગમતું મૂકીને. ત્રીજું સ્વામી કે હક દાવો મૂકીને. આ બહુ અગત્યનું છે. સેવા થાય પણ સેવા કર્યા પછી હક અને દાવો મૂકી શકાતા નથી. કે પેલા પ્રકાશભાઈનું નામ જાહેર થયું, પેલા અનિલભાઈનું નામ જાહેર થયું, પેલા હિંમતભાઈનું નામ જાહેર થયું, અને મારું નામ જાહેર કેમ ના થયું? એમ આ બધા કરતાં તો મેં વધારે સેવા કરી છે. આ શું કહેવાય? હક કહેવાય. સમજણ છે કે આપણે સેવા કરીને શ્રીજી મહારાજના ચોપડામાં લખાઈ ગયું, જ્યાં મુખ્ય જગ્યાએ લખાવાનું ત્યાં લખાઈ ગયું. પછી આ લોકનું તો થોડું ઓછું વધતું થયું, શું ફેર પડે? પણ એ સમજણ. તો આજે મહારાજે મધ્યના 52મા વતનાવતમાં એક વાક્ય બોલ્યા છે ને કે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત, એના પેટા મુદ્દામાં 4 વસ્તુ સમાઈ જાય છે. બહુ ડિટેલમાં આપણે એલાબોરેટ કરીએ તો આપણને ખ્યાલ આવે. તો સ્વામી કે હકને દાવો મૂકી દેવાનો કે આપણે એમને રાજી કરવા માટે કરીએ છીએ. 1995માં અમૃત મહોત્સવમાં સ્વયંસેવકોની સભામાં અહીંયા મુંબઈમાં સ્વામી બાપા બોલેલા, સ્વામી કે તમે ખૂણે ખાંચરે અંધારામાં નાનામાં નાની સેવા કરતા હશો એ ભગવાનને સંત જાણે છે. આ વાક્ય બાપા બોલેલા. પછી સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે કીડીના પગમાં ઝાંઝર હોય ને એ રણકે ને તોય ભગવાન સાંભળે છે. એમ કહીને આ વાત સ્વામીએ કરેલી. તો જો ત્રીજી વાત આ કરી કે હક દાવો મૂકી દેવાનો, અને ચોથી વાત શું કરી? દેહને ઘસી નાખવું, એટલે કે તનતોડ સેવા કરવી. સેવાનો જ્યારે અવકાશ આવે ત્યારે પાછું પડવું નહીં. તો જો આ મુદ્દા સ્વામી બાપાએ આપણને સમજાવેલા સેવા સંબંધી, તો જો મહારાજનો જે હૃદયગત અભિપ્રાય છે એ આપણને જોવા મળે છે. એક વખત સંત શિબિરમાં સવારે પ્રાતઃ પ્રવચનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી સુરત ભાવ ઉપર વાતો કરતા હતા, અને સ્વામી તો એમના કાર્યક્રમમાંથી પરવારી, ક્રિયામાંથી, અને પ્રાતઃ પૂજા માટે પધારે. પણ એ પહેલાં શિબિરમાં એક પ્રવચન થઈ ગયું હોય સ્વામીની પ્રાતઃ પૂજા પહેલાં. 400 સંતો શિબિરમાં હતા અને મહંત સ્વામી સુરત ભાવ ઉપર વાતો કરતા હતા. અને વ્યવસ્થા એવી હતી કે સ્વામી જ્યાં વોક કરતા હોય ત્યાં કોઈ સંતે જવાનું નહીં, બધા શિબિરમાં જ બેસવાનું. પણ વોક ત્યાં 2 ઠેકાણે સ્પીકર ગોઠવેલા, એટલે સ્વામીને પ્રાતઃ પ્રવચન પહેલું સાંભળાય. સ્વામીએ જ આગ્રહ રાખેલો, હું વોક કરું ત્યાં સ્પીકર મૂકજો, એટલે મારે સાંભળવું પ્રવચન. સુરત ભાવનું બધું પ્રવચન સાંભળ્યું. પછી પૂજા કરવા માટે જ્યારે આવ્યા ત્યારે નાનમુનિ સ્વામીએ પૂછ્યું, સ્વામી કે કયા વિષય ઉપર પ્રવચન હતું? મેટર તો બધું સાંભળેલું, પણ શરૂઆતમાં જાહેરાત થઈ ત્યારે કદાચ સ્વામી હજી વોક લેવા માટે આવ્યા નહીં હોય. એટલે નાનમુનિ સ્વામી કે સ્વામી સુરત ભાવ ઉપર પ્રવચન હતું. હવે તે વખતે સેવક સંતો આમ સ્વામીને પાટ ઉપર બેસાડતા હતા પૂજા કરવા માટે. કે બાપા સુરત ભાવ ઉપર પ્રવચન હતું. સ્વામી કે બસ સુરત ભાવમાં મુનિ આટલું જ યાદ રાખવાનું. એમ કહીને સ્વામી આમ સાહજિક બોલી ગયા. સ્વામી કે ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું, આ સુરત ભાવ. સિદ્ધાંત આપી દીધો. બોલો. નાનમુનિ સ્વામી તરત ગોળ ફરી અને ખિસ્સામાંથી ડાયરી કાઢીને લખી નાખ્યું. આ 4 શબ્દો સ્વામી બોલ્યા: ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. સ્વામી કે આમાં સુરત ભાવ બધું આવી ગયો. પછી એક કાગળિયું અમને મહંત સ્વામીને આપ્યું. મહંત સ્વામી વાંચ્યું ને, મહંત સ્વામી કે મને આ પ્રવચન તમે સોંપ્યું સંત શિબિર માટે સુરત ભાવ વિષયક, અઠવાડિયા સુધી મેં રોજ 2 કલાક વિચારીને તૈયાર કરીને કાગળિયું બનાવ્યું છે. જો એનો સાર કાઢીએ ને તો આ 4 શબ્દોમાં છે. મહંત સ્વામી 1 અઠવાડિયા સુધી આ પ્રવચન વિચારીને તૈયાર કર્યું, તેનો સાર પ્રમુખ સાહેબ મહારાજ પાટ ઉપર બેઠા બેઠા બોલી ગયા. આ કેટલું જ્ઞાન એમને સ્પષ્ટ હશે. કેટલા સરસ 4 વાક્ય બોલ્યા સ્વામી સેવા સંબંધી. અને સુરત ભાવ સંબંધી તો 4 શબ્દ જ: ખંભવું, ઘસાવવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું. એટલે સુરત ભાવ આવી ગયો. તો જો આ સત્પુરુષ છે ને જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે, આટલી સહજ એમને આધ્યાત્મિક સાધના સિદ્ધ છે. જેમ પ્લેન હોય એના પાયલટને દિશા પરફેક્ટ ખબર હોવી જોઈએ, નહીં તો જો એ દિશામાં ચૂક કરે તો પાછળ બધા 250 જણાને દિશા ચૂક જ થઈ જાય. એમ આધ્યાત્મિક માર્ગે જે ગુરુ હોય ને એને આધ્યાત્મિક માર્ગ બહુ જ સ્પષ્ટ હોવો જોઈએ, કારણ કે હી ઇઝ કેરિંગ મિલિયન્સ બિહાઇન્ડ હિમ. લાખો લોકો એમની પાછળ જોડાયેલા છે, એ ચિંધેલા માર્ગે એમના ચાલે છે. તો એમને તો બહુ જ સ્પષ્ટ હોવો જોઈએ કે અહીંથી મારે શરૂઆત કરવાની છે, આ માર્ગે મારે લાખો જીવને લઈ જવાના છે અને આ ધ્યેય સુધી પહોંચાડવાના છે. હી હેઝ ટુ બી વેરી ક્લિયર. તો શ્રીજી મહારાજનો જે હૃદયગત અભિપ્રાય જે આધ્યાત્મિક સાધના માટે હતો, પછી નિયમ ધર્મ હોય, સેવા હોય, કથા વાર્તા હોય, સ્વામીનો હૃદયગત અભિપ્રાય છે. શ્રીજી મહારાજે કથા સંબંધી અંત્યના 24મા વચનામૃતમાં વાત કરી છે કે જેને કથા વાર્તાની કોરની આળસ હોય તેની કોરની એમ અટકણ કરવી છે એમાં મોટા ગુણ નહીં આવે. આ વાત શ્રીજી મહારાજે
અંત્યના 24મા વચનામૃતમાં કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં સારંગપુરમાં હતા અને સ્વામી બપોરે જમી અને પછી તે વખતે આમ સાહજિક 3-4 રાઉન્ડ ત્યાં સારંગપુરના સભા મંડપમાં આમ વોક કરતા અને કથાનો સમય થયો અને કથા વાંચવા માટે બપોરની ત્યાં સંત કોઈ બેઠા અને સ્વામી આમ ઉતારા તરફથી ગોળ વળતા હતા. ત્યાં બીજા સેવક સંતે સ્વામીને કીધું, સ્વામી ચલો આપણે ઉતારામાં અંદર જઈએ, આપણે 3 રાઉન્ડ પૂરા થઈ ગયા. સ્વામી કે આ કથા ચાલુ થઈ તો આપણે કથામાં બેસીએ. એ કે સ્વામી તો કથા બધા સંતોના હરિભક્તો સાંભળે જ છે કે. આટલું બોલ્યા અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે યાદ રાખો, કથા ના સાંભળીએ ને તો જીવ નબળો પડી જાય. આ પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય છે. કથા ન સાંભળીએ તો જીવ નબળો પડી જાય. સ્વામી કે આત્મા નબળો પડી જાય. એટલે પછી એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સત્સંગનો ઉત્સાહ ના રહે. એ વાત સ્વામીને કરવી હતી. એટલે સ્વામીને જો મહારાજે આ કહેલું છે કે એનામાં મોટા ગુણ નહીં આવે, જો કથા વાર્તામાં બેસવામાં એને આળસ રહેશે તો, કથા વાર્તા સાંભળવામાં આળસ રહેશે તો એ બીજા શબ્દોમાં સ્વામીએ મૂક્યું, સ્વામી કે જીવ નબળો પડી જાય. તો જો મહારાજનો જે હૃદયગત અભિપ્રાય છે એ સ્વામીનો પણ હૃદયગત અભિપ્રાય આપણને જોવા મળે છે. મહારાજે ભક્તિ સંબંધી બધી વાતો મધ્યના 40મા વચનામૃતમાં કરી છે. નવધા ભક્તિ શ્રીમદ ભાગવતનો શ્લોક ટાંકીને શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદ્યમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, કે આ 9 પ્રકારની ભગવાનની ભક્તિ કરવી અને એ ભક્તિએ કરીને જીવની મુક્તિ છે એવી વાત મહારાજે મધ્યના 40મા વચનામૃતમાં કરી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી એક વખત આણંદમાં હતા અને ત્યાં ટાઉન હોલમાં એક સભા હતી, સ્પેશિયલ યુવક મંડળની સભા થયેલી અને બધા યુવકોની એક ચર્ચા એ સ્વામીશ્રીની હાજરીમાં મંચ ઉપર થયેલી. કઈ ભક્તિ ચડે, કારણ કે 9 પ્રકારની ભક્તિ હતી ને, એટલે બધાના 2 રેપ્રેઝેન્ટેટિવ હતા અને બધા પોતપોતાની ભક્તિ તાણે. કોક કે અર્ચનમ બરોબર છે, કોક કે વંદન બરોબર છે, કોક કે શ્રવણમ બરોબર છે, કીર્તન સાંભળ, કીર્તનમ બરોબર છે. એટલે જે બધા જે અંગવાળા હતા એ અંગવાળા પોતાનું ખેંચતા હતા કે આ ભક્તિ શ્રેષ્ઠ 9માંથી. સાંઈ બાપા બેઠા હતા, પરમ પૂજ્ય મહંત સ્વામીએ બેઠા હતા અને બધા એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરે ને બધાના હાથે આમ દોરી બાંધેલી હતી આમ. એટલે પેલો આર્ગ્યુમેન્ટ કરવા જાય એટલે ત્યાં જઈને બેસે, ત્યાંથી પાછો બીજો આર્ગ્યુમેન્ટ કરવા જાય ને ઊભો થઈને અહીંયા આવીને આર્ગ્યુમેન્ટ કરે. એટલે 45 મિનિટની બધી આર્ગ્યુમેન્ટ્સ પૂરી થઈને ત્યારે વચ્ચે પેલી ગૂંચ થઈ ગઈ. એટલે એક ફિઝિકલ ડેમોન્સ્ટ્રેશન એવું હતું, પ્રેઝન્ટેશન એવું હતું કે આ તો બધા પોતપોતાનું ખેંચે છે, એમાં તો આ ગૂંચ વળી ગઈ, એમાં સાચું શું છે અને કયો માર્ગ સાચો તો ખબર ના પડી. અને એ 9 ભક્તિની રજૂઆત થઈ ગઈ. પછી પ્રવક્તાએ કીધું કે આપણે સિટી કાકાને બોલાવીએ, જજ તરીકે હતા, કે આપનો શું અભિપ્રાય છે. એટલે અગાઉથી આ બધો કાર્યક્રમ બધો પ્રી ડિસાઇડેડ હતો. તો સિટી કાકા ઊભા થઈને કે 9ધા ભક્તિ બરોબર છે, પણ યોગીજી મહારાજ કહેતા ભીડા ભક્તિ બહુ અગત્યની, વળી એમને 10મી કાઢી. એટલે એ પછી એમને દોરી બાંધેલી હતી, એ આમ કોકડાની નીચેથી આમ નીકળે એટલે એમની એક દોરી ગૂંચાણી. પછી સનુભાઈ સાહેબને જે આપણા ટ્રસ્ટી છે એમને ઊભા કર્યા કે ભાઈ સનુભાઈ સાહેબ હવે બીજા જજ હતા, એ નિર્ણાયક તરીકે એ પોતાનો અભિપ્રાય આપશે કઈ ભક્તિ શ્રેષ્ઠ. એટલે એ ઉપર આવ્યા અને એમણે વાત કરી કે 9 પ્રકારની ભક્તિની વાત કરી છે. યોગીજી મહારાજે ભીડા ભક્તિની વાત કરી છે. દિવ્ય ભાવ છે ને એ પણ એક ભક્તિ છે એમ કરીને એમને 11મો મુદ્દો શરૂ કર્યો. એટલે કોકડું ગૂંચવાનું પછી સ્વામી બાપાના આશીર્વાદ શરૂ થયા. સ્વામી કહે દરેકે પોતપોતાની ભક્તિની વાત કરી અને જે સત્પુરુષોના, કારણ કે એમાં તો ભગતજી મહારાજના વચન લીધા હતા, શાસ્ત્રીમાં યોગીજી મહારાજ પ્રમુખ સાહેબ બધા વચન લીધા હતા. સ્વામી કે જે પુરુષના વચન લઈને તમે એક ભક્તિ શ્રેષ્ઠ છે એમ સાબિત કરતા હતા, એ પુરુષોના જીવનમાં એક જ ભક્તિ હતી કે 9ધા ભક્તિ બધી હતી? પહેલો જ પ્રશ્ન સ્વામીએ પૂછ્યો. બધા કે વાત તો બરોબર. એક જ મુદ્દામાં સ્વામીએ 55 મિનિટની ડિબેટનો જવાબ આપી દીધો કે જે પુરુષોના વચને તમે કહો છો કે આ ભક્તિ શ્રેષ્ઠ, એ પુરુષના જીવનમાં એક જ ભક્તિ હતી કે 9ધા હતી? સ્વામી કે બધી ભક્તિ એ સર્વાંગે સંપૂર્ણ હોય ને ત્યારે ભક્ત સાચો, બાકી એક ભક્તિએ કરીને એ ભક્ત ન કહેવાય. બધા જ પ્રકારની ભક્તિ જોઈએ. પછી સ્વામી કે જમવામાં એકલા ઘઉં ચાલે છે? રોટલી એકલી કરી આલી તો રોટલી મોઢા મૂકીને કંઈ પાણી પીવાય છે? ધક્કો મારી અંદર એ શાક જોઈએ, પછી દાળ ભાત જોઈએ, ફરસાણ હોય કે ચટણી હોય, આખી બધું થાળ ભરેલો હોય તો જરા ખાવાનું સુખ આવે ને. એમ સ્વામી કે બધી ભક્તિ હોય ને તો જીવનમાં આનંદ આવે, નહીં તો આનંદ ના આવે. તો જો મહારાજે આ મધ્ય 40મા વચનામૃતમાં 9ધા ભક્તિનું પ્રતિપાદન કર્યું છે
એમ સ્વામી બાપા પણ નવધા ભક્તિનું પ્રતિપાદન કરે છે. ત્યારે આધ્યાત્મિક માર્ગે આ દરેક અંગમાં, દરેક પ્રકારની સાધનામાં શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય આજે જોવા મળે છે. નહીં તો જો એનું એ જ સ્વરૂપ ના હોય ને તો અભિપ્રાયમાં તરત ફેર પડી જાય, કારણ કે બુદ્ધિનો ડોળ વચ્ચે આવે. હમણાં જ એકાદ વર્ષ પહેલાં ચિત્રલેખામાં ટાઇટલ પેજ ઉપર એક સ્વામિનારાયણના સાધુનો ફોટો આવેલો અને સૂતેલી પોઝિશનમાં હાથમાં ગન હતી, એમને આમ ધોતિયું કાતર્યું જ પહેરેલું. સ્વામિનારાયણના સાધુ હતા અને આમ ગન રહીને સૂતેલા, અને અંદર એમનો આર્ટિકલ હતો અને એમાં લખેલું કે એ પોતે પણ શૂટિંગની પ્રેક્ટિસ કરે છે. કેમ? એમણે અભિપ્રાય આપ્યો કે હવે કળિયુગમાં સાધુઓએ માળા છોડીને હાથમાં બંદૂક લેવી પડશે. પછી ભાઈ લોકની જેમ સાધુ લોક, એવું થઈ જાય. એ કે કળિયુગમાં સાધુએ માળા મૂકીને હાથમાં બંદૂક લેવી પડશે. લો, સ્વામિનારાયણના સાધુ અભિપ્રાય ફરી ગયો. એક સ્વામિનારાયણના સાધુનો અભિપ્રાય આવેલો કે મંદિરોની બહુ જરૂર નથી, એને બદલે ગુરુકુળ કરો કે છે. તો ભાઈ ક્યાં ના છે? ગુરુકુળ આપણે કરીએ જ છે ને. આટલી બધી આપણી શૈક્ષણિક સંસ્થા છે. છેક આબુથી લઈને નીચે તમે સેલવાસ સુધી આવો, એવરી 50 કિલોમીટર્સ આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે હાઈવે ઉપર. આબુ, પછી મહેસાણા, પછી અમદાવાદ, પછી નૈનપુર, વિદ્યાનગર, બરોડા, પછી સુરત, પછી નીચે તિથલ હવે શરૂ થઈ ગયું, પછી સેલવાસમાં આપણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ઉકઈમાં એવરી 50 કિલોમીટર્સ 100 કિલોમીટર્સ આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. પણ કે મંદિરોની જરૂર જ નથી. તો શ્રીજી મહારાજે મધ્યના 27માં વાતનામાં કીધું કે ઉપાસના કરીને કલ્યાણ છે, અને ઉપાસના રાખવા સારું અમે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ ભગવાનની ભક્તિ પ્રવર્તાવી છે. તે આ પ્રવૃત્તિ બધી ચાલશે તો ઘણા જીવ અનેક પ્રકારે સેવામાં જોડાશે અને એને ઉપાસના દ્રઢ થશે. કેટલા હરિભક્તો ખાલી મંદિરમાં બાંધકામમાં જોડાયા હોય ને સત્સંગ થઈ ગયો. આ ધરમસિંહભાઈ બેઠા, એમની વાતો આજ કરતા હતા. પેલા પાર્લાવાળા દિલીપભાઈ છે, એમણે અક્ષર ભુવનને બધું બાંધ્યું, કોઈ સત્સંગ નહોતો, એમાંથી સત્સંગી થઈ ગયા, આજે સારામાં સારી સેવા કરે છે. તો મહારાજનો દુદુબાજ માર્ગ છે, એમને કરાવી છે ઉપાસના દ્રઢ, પણ અનેક પ્રકારની પ્રવૃત્તિ સંપ્રદાયમાં ચલાવે. જેની જે રસ રૂચિ હોય એ પ્રવૃત્તિમાં એ જોડાય, એને કરીને એને ભગવાનને સંતમાં જોડાણ થઈ જાય. તો મહારાજે આ વાત લખી છે. તો જો સ્વામી બાપાનો હૃદયગત અભિપ્રાય છે, તો મહારાજે આ મધ્ય 27માં વાત કરી કે ઉપાસના રાખવા સારું અમે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ ઉપાસના રાખી છે. ત્યાગનો પક્ષ મોળો કરી એટલે સંતોને જંગલમાં મોકલી નથી દીધા, સંતોને સમાજની વચ્ચેથી દૂર નથી કરી દીધા, અને કે સંપૂર્ણ ત્યાગના માર્ગે તમે ચાલો એવું નહીં. ત્યાગ જીવમાંથી રાખવાનો, દેહ કરીને પણ ઘણો બધો ત્યાગ રાખવાનો, પણ બધા સાથે હળી મળીને આ બધી જ પ્રવૃત્તિને સેવા કરવાની, જેથી ઉપાસનાનું પ્રવર્તન થાય. તો જો આ વસ્તુ છે. ત્યાગનો પક્ષ કે મોળો એટલે શું? હવે અત્યારે ધારો કે ઘણા સંપ્રદાયના સંતો વાહન નથી વાપરતા, અમને વાહન વાપરવાનું વર્જ્ય કરી દીધું હોત તો અહીં કાંદીવલી પારાયણ કરવા આવવું હોત તો સવારે 8 વાગે નીકળવાનું દાદરથી ચાલતા ચાલતા, અને ચાલતા ચાલતા પછી બોલવા સમર્થ રહીએ, અને પછી કે આ માઇક નહીં વાપરવાનું, તો તમે બધા ભેગા થાત, તમને બોલાય તો કે ના ના સ્વામી તમે બોલો છો ને 3 લાઈન સુધી સંભળાય છે, પાછળ બેસીએ કે ના બેસીએ, સભામાં બેસીએ ઘરે બેસીએ, બે અમારે તો હરખું જ છે. એ તો માઇક છે એટલે બધા ભેગા થયા છો. તો જો ઉપાસના પ્રવર્તનનું કાર્ય 5 દિવસથી આપણે થયું કે નહીં મહારાજ સ્વામીના ગુણગાનનું, તો આ ત્યાગનો પક્ષ આટલો જ મોળો કર્યો કહેવાય. બાકી ધન સ્ત્રીના ત્યાગમાં કોઈ ફેરફાર નહીં, મુખ્ય સિદ્ધાંત છે એમાં કોઈ ફેરફાર નહીં, એમાં નો ચેન્જ. પણ જ્યાં આ બધી સંબંધી વાત છે જે દ્વારા આપણે સમાજને પહોંચી શકીએ, એવો જે ત્યાગ એ મોળો કરીને ઉપાસનાનું કાર્ય શ્રીજી મહારાજે કર્યું છે. આ એમનો હૃદયગત અભિપ્રાય. તો આજે જો પ્રમુખ સ્વામી મહારાજ એ પ્રમાણે પ્રવર્તે છે. તો જો જેઓ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત હતા, એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે. પ્રથમના 34માં વચનામૃતમાં મહારાજે સંયમની વાતો કરી છે. મહારાજે કહ્યું કે જેટલી જે ભગવાનની આજ્ઞા લોપે છે એટલો એને અંતરમાં ક્લેશ થાય છે. આ સિદ્ધાંત વાક્ય મહારાજે મૂક્યું. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરે ત્યારે એનો ત્યાગ પૂરો થયો કહેવાય, અને ગ્રહસ્થને એક નારી સદા બ્રહ્મચારી ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું થયું કહેવાય. અને જેટલો જે આ નિયમનો લોપ કરે છે એટલું એના અંતરમાં દુઃખ થાય છે. આ શ્રીજી મહારાજે પ્રથમ 34માં વાત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991માં અમેરિકામાં હતા. કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ધામધૂમપૂર્વક ઉજવાતો હતો. ઘણા બધા મહાનુભાવો, પ્રતિષ્ઠિતો બધા પધારતા હતા, અને આપણે સંસ્થા તરફથી પણ એવું આયોજન હતું
કે જે ભારતીયોએ અમેરિકામાં કંઈક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો આપણે એમનું સન્માન કરતા હતા. એમાં એક ડૉક્ટર રાજ બોથરાનું સન્માન હતું. એ દિવસે સવારથી જે પધારેલા, આખો ઉત્સવ બધો એમણે જોયો, પ્રદર્શનો બધા જોયા, બાલનગરી જોઈ, ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર બધા ફોક ડાન્સીસ જોયા, બહુ રાજી થયા. આ ડૉક્ટર રાજ બોથરા ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન હતા અને રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા ભારતના, એમની સાથે સ્કૂલથી સાથે ભણેલા, એમના સ્કૂલ ફ્રેન્ડ હતા. રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા, ડૉક્ટર રાજ બોથરાને એમને ઇન્ડિયા બોલાવેલા અને કહેલું કે ઇન્ડિયામાં અત્યારે એઇડ્સનું પિક્ચર કેવું છે અને ભવિષ્યમાં કેટલું થઈ શકે, એ મને ચિત્ર તમે આપો તો એ પ્રમાણે આપણે પણ એ ક્ષેત્રમાં કંઈક નાબૂદી સંબંધી પ્રવૃત્તિ કરી શકીએ. એટલે એમણે આખું ચિત્ર તૈયાર કર્યું. બહુ ઇન્ડિયા તો એનું ફ્યુચર જબરજસ્ત બ્લેક છે આ ડિઝીઝમાં. તો હમણાં જ ડીએનએમાં આવેલું 4 જ દિવસ પહેલાં કે બાય 2026 there will be 11 million fully blown AIDS cases in India 2026માં. તો અને બીજા HIV એ તો જુદા, કારણ કે ઇન્ડિયા ઇઝ અ બિગ વિક્ટિમ કન્ટ્રી, જબરજસ્ત. એમને ચિત્ર બધું આપેલું, એ ત્યાં આપણે CFIમાં આવેલા. બાપા સાથે વ્યક્તિગત મુલાકાતમાં લગભગ 35 મિનિટ બેઠેલા અને પહેલી 20 મિનિટ તો એમણે જ બધી વાત કરી કે સ્વામી, આ એઇડ્સ રોગ આટલો ભયંકર છે, કેન્સર તો એની સામે કશું જ ન કહેવાય અને આનો રેટ અત્યારે જબરજસ્ત છે. એ વખતે તો ઓછો હતો, અત્યારે તો હમણાં 4 જ દિવસ પહેલાં DNA રિપોર્ટ કર્યું છે કે એવરી મિનિટ, દર મિનિટે પૃથ્વી ઉપર 25 લોકોને એઇડ્સ પકડે છે. એવરી મિનિટ 25 લોકોને એઇડ્સ થાય છે અત્યારે પૃથ્વી ઉપર. અલાર્મિંગ રેટ કહેવાય ને, બોલો. એટલે એમણે સ્વામી પાસે આજથી 15 વર્ષ પહેલાં વ્યથા ઠાલવેલી કે સ્વામી, આવી પરિસ્થિતિ છે અત્યારે અને અમે તો એટલો બધો પ્રયત્ન કરીએ છીએ, લોકોને આ સંબંધી સમજણ આપીએ છીએ, આ રોગની ભયંકરતા વિશે જણાવીએ છીએ. ઘણી બધી સારી યુનિવર્સિટીઝમાં, કોલેજીસમાં અમે કોર્સ તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે તમે આવી રીતે પ્રિકોશન્સ આમાં લઈ શકો છો. કેટલી બધી વાતો અમે કરી છે, પણ કોઈ રીતે આની ઉપર કોઈ અંકુશ આવતો જ નથી. આનો સ્પ્રેડ એટલો ભયંકર છે કે આની ઉપર કોઈ અંકુશ આવતો જ નથી. એ વાત ડૉક્ટર રાજ બોથરાએ સ્વામીને કરી અને પછી સીધો જ પોઈન્ટ બ્લેન્ક રેન્જ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો. એ કે સ્વામી, તમારી દ્રષ્ટિએ આ એઇડ્સની નાબૂદી માટે શું ઉપાય હોઈ શકે? હવે સીધો જ આવો મોટો પ્રશ્ન આમ પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર પૂછે, પણ શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિ વર્ણવી છે. મહારાજ કે દુનિયાભરના પંડિતો હોય ને અને 6 મહિના સુધી ભેગા થઈને એક પ્રશ્ન તૈયાર કરે, વિચારીને, અને હું આમ વિચરણમાં નીકળતો હોઉં બહાર, મહારાજ કે, અને ગોળાના પેંગડામાં મેં એક પગ નાખ્યો હોય અને મને પ્રશ્ન પૂછે તો આમ ગોળ ફરીને ઘોડાના બીજા પેંગડામાં પગ નાખું ત્યાં સુધી મેં એનો જવાબ કહી દઉં. આ મહારાજની પ્રકૃતિ હતી, કારણ કે જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની એ પ્રકૃતિ છે, જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. આ પ્રશ્ન ડૉક્ટર રાજ બોથરાએ પૂછ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, સ્વામી કે અમારા શાસ્ત્રમાં વાત છે અને અમારા ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં કહ્યું છે, એમ કહીને સ્વામી આ પ્રથમનું 34મું વચનામૃત કહ્યું. સ્વામી કે સંયમ વગર આ રોગની નાબૂદી નથી. તમે લાખ ઉપાય કરશો અને લોકોને લાખ રીતે તમે ભણાવશો, એટલે કે એજ્યુકેટ કરશો, આમાં વૃત્તિ ઉપર જ્યાં સુધી સંયમ નહીં આવે ત્યાં સુધી આ રોગની નાબૂદી થશે જ નહીં, આ રોગ ઉપર કોઈ કંટ્રોલ આવશે જ નહીં. સ્વામી કે માટે અમારા શ્રીજી મહારાજે શાસ્ત્રના સાર રૂપે આ સંયમ સંબંધી વાત આ વચનામૃત પ્રથમ 34માં કરી છે કે દરેક ગ્રસ્ત માટે એક જ નારી અને દરેક નારી માટે એક જ પુરુષ, જો એ રીતે પ્રવર્તન થાય અને લોકોને એનું જ્ઞાન થાય, એવી રીતે જો વૃત્તિ સંયમમાં રહે તો જ આ રોગ છે સંયમમાં આવશે, બાકી નહીં આવે. ડૉક્ટર રાજ બોથરાને મને કહ્યું, બરોબર છે, આપણે તો 15 વર્ષથી બધો પ્રયત્ન કરીએ છીએ, પણ કૂદકે ને ભૂસકે આ રોગ વધે છે, આ એક જ ઉપાય બરોબર લાગે છે. એટલે પછી સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું એમને કે સ્વામી, અમે બધા વૈજ્ઞાનિકો છીએ, પણ ખરેખર કોઈ પણ પ્રશ્નનો ઉકેલ તો શાસ્ત્રો અને સંતો પાસે જ છે. આ ડૉક્ટર રાજ બોથરા તે વખતે બોલેલા. અને પછી એમણે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું મુખ્ય સૂત્ર બનાવ્યું, પ્રચાર સૂત્ર, જે 1995માં અહીંયા બોમ્બેમાં પણ બધા બિલબોર્ડ્સ ઉપર હતું. ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના એટલે આ એઇડ્સ નાબૂદી માટે એમણે આ સૂત્ર બનાવેલું, જે પ્રથમનું 34મું વચનામૃત અને પ્રમુખ સ્વામી મહારાજે કહેલા એ શબ્દનું મિયર ઇંગ્લિશ ટ્રાન્સલેશન હતું. એ લોકોએ લખેલું મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ પ્રથમનું 34મું વચનામૃત સીધું જ.
તો જો આ શ્રીજી મહારાજે આ વાત કરી છે, પ્રમુખ સ્વામી મહારાજે હૃદયગત એમનો અભિપ્રાય છે, કોઈ એમાં મિનમેક નથી, કોઈ ફેરફાર નથી. અને બીજી આ વાત પણ સાબિત થાય કે શ્રીજી મહારાજ જે વચન બોલ્યા છે 200 વર્ષ પહેલાં, અથવા તો આપણા અનુભવી ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલાં જે અનુભવથી વાણી બોલ્યા છે, સિદ્ધ દશામાંથી જે વાણી બોલ્યા છે, ત્રિકાળાબાધિત છે. આજથી 1000 વર્ષ પછી પણ પૃથ્વી ઉપર કોઈ પ્રશ્ન મોટો ઊભો થશે અથવા તો કોઈ નવો રોગ ઊભો થશે, એનો ઉકેલ એ આપણા શાસ્ત્રોમાં અપાયેલો છે, પણ આપણને એની ખબર નથી. પણ જો આ શ્રીજી મહારાજનો જે હૃદયગત અભિપ્રાય એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને સાક્ષાત દેખાય છે, ત્યારે આ વાતની આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમાં રોમનો પણ ફેર નથી, લેશ માત્ર પણ આપણે ભેદ સમજવાનો નહીં. ત્યારે આ પણ એક વ્યક્તિત્વનું ખૂબ અગત્યનું પાસું છે. બીજું એક વ્યક્તિત્વનું અગત્યનું પાસું એ કે શ્રીજી મહારાજના હૃદયની જે ભાવના, પૃથ્વી પર પધાર્યાનો જે મુખ્ય હેતુ કે જીવનું કારણ શરીર ટાળી એને ભ્રમરૂપ કરી અને સદાયને માટે પોતાને અક્ષરધામમાં એને વાસ આપવો, એને નિર્વાસનિક કરી અક્ષર મુક્તની પદવી આપી જન્મ મરણ ગર્ભવાસને 184માંથી છોડાવવા, આ શ્રીજી મહારાજનો હૃદયગત અભિપ્રાય હતો. અને આ સિદ્ધાંત લઈને મહારાજ પૃથ્વી ઉપર પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજ પણ આ બધી જ સઘળી પ્રવૃત્તિ કરે છે, પણ એ બધી જ પ્રવૃત્તિની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજની મુખ્ય પ્રવૃત્તિ, એમનો મુખ્ય ધ્યેય તો આ જ છે કે આપણને નિર્વાસનિક કરીને ભગવાનના ધામમાં એમને લઈ જવા છે, એમનો મુખ્ય ધ્યેય છે. તો મહારાજનો આ ધ્યેય મહારાજે પ્રથમના 50મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતા ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાગ્યા છે, કહેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થકા જ વર્તે છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જીવ માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે, કહેતા તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, અને તે વિના તો સર્વ મૂર્ખ છે. શ્રીજી મહારાજે પ્રથમ 50માં આ વાત કરી છે કે જીવ પ્રાણી માત્રની બુદ્ધિ વિષય ભોગવવામાં જાગ્રત વર્તે છે અને ભગવાનના ભજનમાં ઊંઘે છે. સ્થૂળ તો થોડોક અનુભવ થાય છે ને, ટીવી સિરિયલ જોતા જોતા ઊંઘી ગયા હોય, આંગળી ઊંચી કરો લો. અને અત્યાર સુધીમાં આ પારાયણ નહીં લઈએ, પણ અત્યાર સુધીમાં જેટલી વાર કથા સાંભળવા બેઠા એમાં એકાદ વખત પણ ઊંઘી ગયા હોય એ આંગળી ઊંચી કરો. તો હું પહેલાં આંગળી ઊંચી કરું ને, તમે બધા ખચકાટ ના થાય. એકાદ વખત તો ઊંઘ્યા હોય, તમે આંગળી ઊંચી ના કરતા એટલે એમ નથી માણીએ કે ના ઊંઘ્યા હોય. કથા તો આમ વિરામનું સ્થાન છે ને, ઇન્દ્રિયો અંતઃકરણ આમ ઠરી જાય, એટલે જો ઊંઘ આવી જ જાય. પણ જો કહેવાનું શું કે અહીં કથામાં ઊંઘ આવે, સ્વામી બાપા બીજી રીતે કહે છે, સ્વામી કે પૈસા ગણતા ગણતા કોઈ ઊંઘ્યો? કોઈ ના ઊંઘે. જો પૈસા ગણતા ગણતા જોકા નહીં આવે, કોઈ દિવસ જોકા ના આવે. જો કહેવાનું શું છે કે ભગવાનના ભજનમાં ઊંઘ આવે, એ તરફ તો બુદ્ધિ અંધકારે યુક્ત વર્તે છે, સૂઝતું જ નથી ભજન કરવું. અને વિષયની પ્રવૃત્તિ બધી 17 જાતની સવારના પોરથી સૂજી જાય. હજી આમ બ્રશ કરતો કરતો જ આમ જોયું કે ટોયલેટ તો કે એંગેજ છે અંદર, તો ત્યાં સુધી તો છાપું ખોલીને શેર બજારના ભાવ જોઈ લે કે એંગેજ થાય ત્યાં સુધી કામ પતે. પણ એમ ના થાય કે ઊભો ઊભો જરા એમ કરો કે ભલે માળા હાથમાંથી પણ 2 માળા ફેરી લઉં. જરા સ્મૃતિ કરી લઉં કે હમણાં ફૂલદોલના સમયમાં ગયા હતા તો આવું સ્ટેજ હતું, સ્વામી બાપા આવી રીતે બેઠેલા અને આવી રીતે રંગતા હતા બધાને. આવી રીતે હું નજીક ગયો, આવી રીતે મારી પિચકારી આમ મારી ઉપર ફરી વળી અને આવી રીતે હું ભીંજાઈ ગયો. આવી રીતે મેં સ્વામીના દર્શન કરેલા. એ પાછું ત્યાં ઊભા યાદ ના આવે. શું યાદ આવે? શેર બધી નજર નાખી લઉં શું ભાવ છે. હવે એ તો એના તો શેર લીધોય ના હોય. ઘણા પાસે એવા હોય તો એ પાછા જોઈ લે ભાવ. એટલે જો આપણી વૃત્તિ જગત તરફ જાગ્રત વર્તે છે અને ભગવાનના ભજન તરફ
સૂતેલી છે. અને મહારાજ કે જે ભગવાનના ભક્ત છે એની બુદ્ધિ તો વિષય ભોગને વિશે અંધકારે યુક્ત વર્તે છે, અને ભગવાનના ભજનને વિશે તો એ જાગ્યા છે કે કેમ કરીને ભગવાનનું ભજન થાય, જ્યારે સમય મળે ત્યારે ભગવાન અને સંતમાં કેમ વૃત્તિ જોડી દેવી એના ઉપાય શોધતા ફરે અને ઉપાય કરે પાછા એ ભગવાનના ભક્ત. તો જો મહારાજ કહે છે કે એમનો અવતાર આની માટે, શ્રીજી મહારાજ કહે છે कि मेरा जो अवतार हुआ है वो तो जीव के मूल अज्ञान के नाश के वास्ते पुरुषोत्तम जैसा मैं वो पृथ्वी पे प्रकट हुआ हूँ, कि पुरुषोत्तम हूँ पृथ्वी पर आनी माटे प्रकट थयो छुं जीवना मूળ અજ્ઞાનનો નાશ કરવા માટે. તો મહારાજનો પ્રાગટ્યનો મુખ્ય હેતુ આ હતો. એમ સાંઈ બાપાના પ્રાગટ્યનો પણ મુખ્ય હેતુ આ જ છે. અનેક પ્રકારની સેવા ભક્તિમાં આપણને જોડીને મુખ્ય કામ તો આ જ કરાવું છે. ડૉક્ટર સુબ્રમણ્યમ જેણે પ્રમુખ સાંઈ મહારાજનું બાયપાસ ઓપરેશન કર્યું, દિલ્હી અક્ષરધામ જોવા માટે આવ્યા અને આમ અધધ થઈ ગયા કે વોટ અ ક્રિએશન. પ્લેટફોર્મ ઉપર ઊભા હતા અને પહેલું જ વાક્ય બોલ્યા મોન્યુમેન્ટ જોઈને, વોટ અ ક્રિએશન. અને પછી સ્વામી બાપા પાસે આવ્યા અને સ્વામી વાત કરી કે સ્વામી ઇટ્સ અ વન્ડરફુલ ક્રિએશન. સ્વામી તો એક જ જીવમાં વાત હતી આખા ઉત્સવ દરમિયાન, બે જ વાક્ય, ક્યાં શું, જોગી મહારાજ કે આશીર્વાદ से हुआ है, उनके प्रताप से हुआ है. એ બધી એક જ. અમે તો ત્યાં બધા અમુક મહેમાનોને લઈને જઈએ ને, બધા જૈનના આચાર્ય મોટા આવેલા અને બીજા બધા અમુક મહેમાનો મોટા હતા, એટલે પછી અક્ષરધામ બધા 3-4 કલાક એમને ટ્રીપ દેખાડીને પછી બાપા પાસે લઈ ગયા હોઈએ. પછી અમને મજા શું આવતી હતી કે 2-3 સંતો કે ત્યાં 2-3 બીજા પીઆરના યુવકો કંઈ ભેગા થઈ ગયા હોય ને, એમના ગેસ્ટ સાથે હોય, બીજા સંતો એમના ગેસ્ટ સાથે હોય, પછી સાંઈ પાસે બેઠા હોય, મુલાકાત થાય ને છે એટલે બંને મહાનુભાવોની. બાપા સભામાં આવે પહેલાં તો પેલા વખાણ કરવાની શરૂઆત કરે જ અક્ષરધામ જોઈને આવ્યા હોય, એટલે અમે બધા સંતો થઈને એકબીજાને ઇશારો કરીએ કે હમણાં પેલું વાક્ય આવશે સ્વામીનું, આવે જ. અમે ઇશારો કરીએ કે હમણાં બોલ્યા, કારણ કે પેલા વખાણ શરૂ કરે, સ્વામી આપને તો સ્વર્ગ ખડા કરી દિયા, આપ તો यहाँ પૃથ્વી पे ये तो अजीब कार्य आपने कर दिया, આમ તેમ બધા વખાણ કરે ને, એટલે સ્વામી રાત જોતા હોય, વચ્ચે ગેપ પડે, कर्सर આવે આ બાજુ, એટલે ગેપ પડતા, નહીં हमने कुछ नहीं किया, योगी महाराज ने किया, हमारे गुरु के आशीर्वाद. योगी महाराज मोटी मूर्ति હતી ને દેખાડે આમ કે ઇન્હોને કિયા હે, એમની ગુરુ ભક્તિ છે. પણ જો આમ સ્વામી ડૉક્ટર સુબ્રમણ્યમે, આ તો આપણે વચ્ચે વાત કરી, પણ આમ વખાણ કરતા હતા અક્ષરધામના. પછી ડૉક્ટર સુબ્રમણ્યમે સીધો બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, તમારો બીજો પ્રોજેક્ટ શું છે? કારણ કે 2004માં અમેરિકા ગયા ત્યારે શિકાગો અને હ્યુસ્ટનના ભવ્ય શિખરબદ્ધ મંદિરોમાં પ્રતિષ્ઠા કરી, બીજા જ વર્ષે 2005માં ભવ્ય અક્ષરધામની પ્રતિષ્ઠા કરી. સુબ્રમણ્યમ કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? હવે આ પૂછે ને તો ઘણી વખત આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ હોય આપણે કંઈ પણ દઈએ. હવે પ્રમુખ સ્વામી મહારાજના તો ઓલ ઓવર વર્લ્ડ કેટલા બધા પ્રોજેક્ટ ચાલે છે અને થાકતા નથી. આમ હમણાં પરમ દિવસે જ બેંગ્લોરમાં સવારના પોરમાં નીકળ્યા નાસ્તો કરીને, હાલો કે જમીન જોવા જઈએ, અહીંયા આપણે એક કોલેજ કરવી છે કે એક હોસ્ટેલ બનાવી છે, જમીન જોવા નીકળેલા 85 વર્ષની ઉંમરે, HSDH પોતે. એટલે કહેવાનું શું કે જો એમને તો આટલો ઉત્સાહ છે કે આ બધી સેવા ભક્તિમાં બધું કરવું ને બધાને જોડવા, તો ડૉક્ટર સુબ્રમણ્ય આવું પૂછ્યું કે સ્વામી વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? એટલે સંતોએ કીધું કે બાપા એમ પૂછે છે કે તમારો બીજો પ્રોજેક્ટ શું છે? સ્વામી કે કેવું વાક્ય બાપા બોલ્યા, સ્વામી કે અમારો મુખ્ય પ્રોજેક્ટ છે ને ભગવાનનું ભજન કરવું અને કરાવવું એ છે, આ તો બધું સાઈડનું કામ છે. અક્ષરધામની વાત કરતા હતા સ્વામી કે આ તો બધું અમારું સાઈડનું કામ છે, સાઈડ પ્રોજેક્ટનું છે. મુખ્ય કામ શું છે? ભગવાન ભજવા અને ભજાવવા. તો જે આ પ્રથમનું 50મું વતનામૃત મહારાજ કે જીવ પ્રાણી માત્રને જગાડવા છે. અહીં 1991માં પ્રમુખ સાહેબ મહારાજ મુંબઈમાં હતા, તે વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એની એક કમિટી નિમેલી, એ લોકોને જયપુરમાં એક મ્યુઝિયમ બનાવવું હતું અને એ મ્યુઝિયમ એવું તૈયાર કરવું છે કે એમાં ભારતના 108 વિભૂતિઓના લાઈફ સાઈઝ સ્ટેચ્યુ મૂકવાના હતા. અને એ કન્ડિશન એક એવી નક્કી થયેલી, ખબર નહીં એમને કંઈક પ્રગટની વાત સમજાણી હશે કે 108 મૂર્તિ જે આપણે મૂકીએ સ્ટેચ્યુઝ, 108 વ્યક્તિ એ વખતે ભારતમાં હયાત હોવી જોઈએ, ફિઝિકલી અપોન ધીસ અર્થ, એટલે જીવંત હોવી જોઈએ. જુદા જુદા ક્ષેત્રમાંથી સોશિયલ સર્વિસ ને એજ્યુકેશન ને સ્ટેટ્સમેન ને સ્પોર્ટ્સ એ બધું નક્કી થયેલું. એમાં રિલિજન એક વિભાગ પણ નક્કી થયેલો અને એમાં આખા ભારતમાંથી 3 ધર્મગુરુઓની મૂર્તિઓ એ જયપુરના મ્યુઝિયમમાં મૂકવી એમ નક્કી થયેલું ભારત સરકાર દ્વારા. એમાંથી એક પ્રમુખ સ્વામી મહારાજની મૂકવી એ નક્કી થયેલું અને એની માટે ગવર્મેન્ટના શિલ્પી હતા દેવરામ ચાવડા, એ સ્પેશિયલ દિલ્હીથી પ્રમુખ સ્વામી મહારાજની ફોટોગ્રાફી કરવા માટે મે મહિનામાં 91માં મુંબઈ આવેલા
અને સ્વામીને યોગીચરણ સ્વામી વાત કરી કે તમારી સ્પેશિયલ ફોટોગ્રાફી કરવા આવ્યા છે. હવે સ્વામીને તો છે ને આ ફાવે જ નહીં. ધીસ ઇઝ નોટ હિઝ ડિપાર્ટમેન્ટ. યુનોમાં યુનાઇટેડ નેશન્સમાં એમનું પ્રવચન હતું અને અગાઉથી એમને કીધેલું કારણ કે ઇટ વોઝ અ વેરી ડિગ્નિફાઈડ અસેમ્બલી અને આખું ઇન્ટરનેશનલ 200 દેશોના રેપ્રેઝેન્ટેટિવ્સ બેઠા હોય. એટલે સ્વામી કીધું બાપા વાંચજો. અને સ્વામી પાસે લિટરલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી સંતોએ બાપા પાસે આમ પ્રવચનની પ્રેક્ટિસ કરાવેલી. રોજ સભામાં ઊભા થઈને આમ ઉતારામાં વાંચે. યુનોમાં ઊભો હોય ને એવી રીતે ન્યુયોર્કમાં. આ તો પરદે કે પીછે કી બાત હે. એટલે આમ રોજ વાંચે અને યોગીચરણ સ્વામી રોજ આમ બધું શીખે કે સ્વામી બસ આ વાક્ય પછી ને તમારે સહેજ આમ ઊંચું જોવાનું, પછી પાછું નીચું જઈને વાંચી અને પછી આવી રીતે આમ ઊંચું જોવાનું. એટલે બધી ડિરેક્શનમાં આઈ કોન્ટેક્ટ આપવાનું એમ. એ બધું સ્વામીને આમ શીખવાડતા હતા કારણ કે સ્વામીને તો ટેવ જ નહીં ને. તો અહીં કાગળિયું પતવાયું ત્યાં તો એમની નજર જતી રહે. સ્વામી આમ કાગળિયું બાજુ પર મૂકીને સ્વામી કે અમારે ગુરુ જોગી મહારાજ છે એમ કહીને ચાલુ કરી દીધું. યુનોની જનરલ એસેમ્બલીમાં બધા સંતોને એમ થયું કે આપણે આ સ્પીચ લખી ભારતીય સંસ્કૃતિને શાસ્ત્રો મહાનને અમારી પરંપરા, પણ એમને અસ્મિતા કેટલી કે એમના ગુરુની વાત એને યુનોની સભામાં પણ કરી. તો આપણા ગુરુને આટલી અસ્મિતા હોય કે યુનોની સભામાં 200 રેપ્રેઝેન્ટેટિવ્સ જુદા જુદા દેશના હોય એની વચ્ચે એના ગુરુની વાત કરે, તો પછી આપણે આપણી કથામાં પારાયણમાં આપણા ગુરુના મહિમાની વાતો શું કામ ના કરવી જોઈએ? આજ આપણને શીખવાડે છે કે આ જ મુખ્ય મુદ્દો છે. તો જો આપણે જે વાત કરતા હતા કે દેવરામ ચાવડા સ્વામી તો આ ફાવે નહીં, પણ ફોટોગ્રાફી કરવાની બધા એંગલથી ફોટોગ્રાફ પાડવાના હતા. એટલે પહેલાં તમે પેલું સર્ક્યુલર પેલું ટ્રેન જેવું ગોઠવી દીધું, સ્વામી વચ્ચે ઊભા રાખ્યા અને પછી અહીંથી ફોટોગ્રાફ રહે 15 ડિગ્રી, આમથી ફોટોગ્રાફ રહે 15 ડિગ્રીઝ ફેરવે. એટલે 12 વખત ફેરવીને સ્વામીના બધા એંગલ્સથી ફોટોગ્રાફ લીધા. એટલે મૂર્તિ ચારે બાજુથી એના આકાર શેપ એન્ડ સાઇઝ પ્રોપર આવે. સ્વામીને એવો ખચકાટ થતો ને ઊભા રહી ગયેલા. પછી સ્વામીને બસ્ટ બનાવવાનું હતું. એટલે સ્વામી કીધું સ્વામી તમારે રોજ સિટિંગ આપવું પડશે. મોડલિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામીના લાઈફમાં આવેલું. એટલે કે તમારે રોજ સિટિંગ આપવું પડશે. દેવરાવ ચાવડા સામે બેઠો બેઠો તમને તમારું આ બસ્ટ, બાકી બધું તો ફોટોગ્રાફ ઉપરથી એ પાછો પોતાને ત્યાં પાછો જઈને પણ બનાવી શકે, પણ જે આ ફેસ બનાવવું એ તો એ લાઈવ બનાવે તો જ એને મજા આવે. સ્વામીને આમ બેસવાનું. હવે એ તો અત્યંત કીડીઓ ચડે સ્વામીને, કારણ કે આટલી પ્રવૃત્તિમાં જે વ્યક્તિ રહી હોય એને આટલી નવરાશ પોસાય નહીં અને ફાવે નહીં. એટલે સ્વામી આમ બેઠા તો ખરા. એ પહેલાં એ બનાવવાનું શરૂ કર્યું તો સ્વામી યોગીચરણ સ્વામી બોલે કે આને કેટલી વાર લાગશે? આપણને બિહાર દીધા છે, આપણે હરિભક્તોને મળવાનું છે, મુલાકાત આપવાની, તો આને વાર કેટલી લાગશે? એ કે સ્વામી આ તો લગભગ 5-1 દિવસ સુધી રોજ કલાક બેસવાનું થશે. સ્વામી કે એમ? સ્વામી કે તો આપણને નહીં ફાવે. પછી વિવેક સાગર સ્વામી કે ના સ્વામી આ એક અગત્યનું કાર્ય છે એટલે કરવું તો પડશે જ. પછી વિવેક સાગર સ્વામી કોઠારી બાપા બધા વડીલ સંતોએ વિનંતી કરી એટલે વળી સ્વામી બેઠા. પણ સ્વામીએ વિવેક સાગર સ્વામી કે સિદ્ધેશ્વર સ્વામીને કે એમ કરો તમે યોગીજી મહારાજની દિનચર્યાની વિડીયો છે ને એ ગોઠવી દો ખૂણામાં. અને સ્વામી એ તરફ જોયા કરે. અને યોગીજી મહારાજની દિનચર્યાની વિડીયો ગોઠવાની. યોગીજી મહારાજ સવારે ઉઠે ને દાંતણ કરતા હોય ને પછી કોગળા કરતા હોય, સ્નાન કરતા હોય, વિડીયો ગોઠવાની. એટલે સ્વામી સ્થિર થઈ ગયા. એમની આંખ આમ ચોંટી ગઈ. દેટ ઇઝ ગુરુ ભક્તિ. એમની આંખ આમ સ્થિર થઈ ગઈ એકદમ. અને પછી દેવરામ ચાવડાને ફાઇન પોઝ બધા મળી ગયા અને પરફેક્ટ આમ બધો ફીચર્સ બનાવતા હતા. ત્રીજે ચોથે દિવસે એને 1 કલાક વહેલું સેશન પૂરું કર્યું. ચોથા સેશનમાં સ્વામીને બતાવી અને યોગીચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી બધા રાજી થઈ ગયા. સ્વામીનું બસ્ટ, ફેશિયલ ફીચર્સ એકદમ પરફેક્ટ બનેલા. પણ હવે છેલ્લે છે ને આઈઝ બનાવવાની હતી. અને આઈઝ બનાવીએ સૌથી અઘરી છે. દે આર અ સ્ટ્રેટ રિફ્લેક્શન ઓફ યોર હાર્ટ. માણસ છે ને એના હૃદયની જે ભાવના છે ને સારી કે ખોટી એ કદાચ ફેશિયલ એક્સપ્રેશન્સથી છુપાવે, બોડી લેંગ્વેજથી છુપાવે, પણ એની આંખો તો ચાડી ખાઈ જ જાય કે આ માણસ શું ઈચ્છે છે, આ માણસના મનમાં શું છે. આઈઝ દે ક્લિયરલી રિફ્લેક્ટ યોર ફિલિંગ્સ. હૃદયમાં જે ભાવના એની આંખો પકડે છે. ઇફ યુ કેન રીડ સમબડીઝ આઈઝ યુ આર અ વિનર. ઇફ યુ કેન રીડ સમબડીઝ આઈઝ યુ આર અ વિનર. તમે જો આંખને વાંચતા શીખી જાઓ ને તો તમે જીતી જાઓ કે આ ધંધો કરશે કે નહીં કરે મારી જોડે. આ ધંધો કરે પણ આના આંખમાં કપટ દેખાય, તરત ખબર પડી જાય. અને આ ડાઈ વાત કરે, હારી વાત કરે, પણ આમાં કંઈ છે નહીં. આ ગ્રાહક તરીકે આવ્યો છે બપોરે આમ 2 વાગે કપડ લેવા માટે, પણ એ તો બહાર ગરમી બહુ છે ને એટલે એસીમાં રહેવા આવ્યો છે અડધો કલાક શોરૂમમાં. આંખો જોઈને ખબર પડી જાય, પણ એ આંખ વાંચતા આવડવું જોઈએ. એટલે આંખ, અને એમાં સ્વામી બાપાની આટલી એક્સપ્રેસિવ આઈઝ. અને બિલ ક્લિન્ટન અને કૃષ્ણમૂર્તિ જેવા એમ કહેતા હોય કે ચાર્મિંગ આઈઝ ઇન માય લાઈફ. આટલી ચાર્મિંગ આઈઝને બસ્ટમાં લાવવી ઇઝ નોટ અ જોક. આટલી એક્સપ્રેસિવ આઈઝ. અને દેવરામ ચાવડા તો બધી એસેસરીઝ બનાવી, પેલી નાની એલ્યુમિનિયમના એસેસરીઝ પહેરી સ્વામીની આંખના ફોટોગ્રાફ્સ ઉપરથી એના શેપ અને સાઇઝ માપીને. અને આઈઝમાં તો શું હોય, ક્લે ભીનું હોય ને કે પીઓપી હશે,
પણ એમાં આમ 2 આંગળી પહેરીને એક જ સ્ટ્રોક મારવાનો અને આઈસ ઓપન થઈ જાય, બસ્ટમાં આઈસ થઈ જાય, બની જાય. એક સ્ટ્રોકની જ કિંમત છે. બીજું બધું નાકનામાં હોઠને ધીમે ધીમે દબાઈને બનાવે, પણ આઈસ ઇઝ 1 સ્ટ્રોક એન્ડ ઇટ ઓપન્સ. એટલે એ તો બહુ જ ડેલિકેટ ઇસ્યુ છે શિલ્પી માટે. દેવરામ ચાવડા કે બધું પહેરીને કે સ્વામી હવે બરોબર તમે મારી સામે જુઓ. એટલે સ્વામી આમ ફરીને સામું જોયું કે એક્ઝેક્ટ મારી સામે જોજો, મારે તમારી આંખ ખોલવાની છે. અને આટલું બોલ્યો ને સ્વામી ખળખળાટ હસી પડ્યા, એટલું બધું હસ્યા. તો આજુબાજુ બધાને એમ થયું સ્વામી હસ્યા કેમ? આ વાક્ય કંઈ એટલું બધું હસવા જેવું હતું નહીં, અને સ્વામીનું હસવાનું સમાય નહીં. આખું એમનું પેટ ઉછળે ને આંખમાંથી પાણી ચાલી ગયું ને એટલું બધું સ્વામી હસ્યા ને ખળખળાટ હસ્યા. એટલે દેવરામ ચાવડે ફરી કીધું કે સ્વામી તમે મારી સામે જોજો, મારે તમારી આંખ ખોલવાની છે. વિવેક સાહેબ કે કેમ હસ્યા? સ્વામી કે આ ચાવડા મને એમ કહે છે કે મારે તમારી આંખ ખોલવાની છે. એને કહો કે મારે આખા જગતની આંખ ખોલવાની છે. સ્વામી કે મારે આખા જગતની આંખ ખોલવાની છે, કે એ મારી આંખ ખોલવા બેઠો છે. આ પ્રથમનું 50મું વચનામૃત. મહારાજ કહે છે જીવ પ્રાણીની બુદ્ધિ અંધકારે યુક્ત વર્તે છે, કહેતા ભગવાનનું ભજન કરતા નથી, એમાં એ નિંદ્રા અવસ્થામાં છે, જાગ્રત અવસ્થામાં નથી. એ સંબંધી સ્વામી વાત કરતા હતા. સ્વામી કે મારે બધાની આંખ ખોલવાની છે, એને મારે આંખ ખોલવાની વાતો કરે. એટલે જો આવી રીતે મહારાજે આ પ્રથમના 50મા વચનામૃતમાં આ બ્રહ્મરૂપ થવાની વાત આપણને કરી છે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. સ્વામી બાપા અહીં મુંબઈમાં હતા અને જ્ઞાન યજ્ઞ સ્વામી આપણે અક્ષર ચેરિટી કાર્ડ સંભાળતા હતા. એ દક્ષિણની ટૂર કરીને આવ્યા, ખાસ તો એટલા માટે કે દક્ષિણ ભારતમાં આપણે ક્યાં ક્યાં ચેરિટી કાર્ડ્સના સેન્ટર્સ કરી શકીએ એ ત્યાં એક પાયલોટ ટૂર માટે ગયેલા. સર્વે કરીને બધું આવ્યા અને સ્વામી બાપા એક દિવસ રાત્રે અહીં જમતા હતા ત્યારે સ્વામી બધો રિપોર્ટ આપ્યો. અને જ્ઞાન યજ્ઞ સ્વામી કે સ્વામી આપણા અક્ષર ચેરિટી કાર્ડ્સ કોઈ રીતે સાઉથ ઇન્ડિયામાં આપણે પગ પેસારો કરી શકીએ એમ નથી. ત્યાં તો યુનેસ્કો, પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WWF, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, એના એટલા બધા કાર્ડ્સ છે એ લોકો પાસે, એટલી બધી વેરાયટીઝ છે. અને આપણા કરતાં ચીપ રેટ્સમાં એ લોકો આપી શકે છે, કારણ કે એકદમ મેસ પબ્લિકેશન હોય અને આટલી બધી મોટી વેરાયટીઝ હોય. આપણી પાસે તો 150 કાર્ડ્સની વેરાયટી, એ લોકો પાસે 10-10 હજારની વેરાયટીઝ હોય. એટલે આપણે એને વેરાયટીમાં એટલે ક્વોલિટીમાં, ભાવમાં ક્યાંય પહોંચી ના વળીએ. એટલે આપણો નંબર લાગે એમ નથી. તમે લગાડો તો લાગે, બાકી નહીં લાગે. સ્વામી સ્પોન્ટેનિયસ બોલ્યા. સ્વામી કે હું લગાડવા નથી આવ્યો, હું ઠારવા આવ્યો છું. ગુણાતીયસે કહ્યું છે ને કે પહેલાં તો ઘણા બધા અવતારોએ વિષયના કૂવા ખોદાવ્યા છે ને વિષયની આગ લગાડી છે. આ સાધુએ તો રાસડા તોડાયા છે, ગરબામાં જવાની ના પાડી, એ રાસડા તોડાયા છે સ્વામી કે. એટલે સ્વામી કે અમે લગાડવા નથી આવ્યા, અમે ઠારવા આવ્યા છીએ. તો જો આ હૃદયગત શ્રીજી મહારાજનો અભિપ્રાય છે, તો મહારાજ આવી રીતે જે બ્રહ્મરૂપ કરવા માટે આવ્યા હતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. મહારાજે મધ્યના 50મા વચનામૃતમાં વાત કરી છે કે જે અમારો સંગ કરશે એના અંતરમાં અમારે જગતનો લોચો રહેવા દેવો નથી. મધ્યના 45મા વચનામૃતમાં વાત કરી કે તમે સર્વે સાધુ, બ્રહ્મચારી, પાડા, બાઈ, ભાઈ, ગ્રસ્ત સર્વે તે મારા શું કહે છે, તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે મધ્ય 45 અને મધ્ય 50 આ બે વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને કહે છે કે તમને અત્યંત ચોખ્ખા, અત્યંત નિર્વાસનિક કરીને મારે ધામમાં લઈ જવા છે. તો જો સ્વામી બાપાનો પણ આ જ અભિપ્રાય છે કે આપણને અત્યંત નિર્વાસનિક કરીને ધામમાં લઈ જવા છે. 1990માં સારંગપુરમાં 70મી જન્મજયંતિનો ઉત્સવ હતો. 7 દિવસનો ઉત્સવ હતો અને 7 હરિમંદિરોની પ્રતિષ્ઠા આજુબાજુના ગામોમાંથી. અને પછી સ્વામી બાપા ત્યાંથી ગઢડા પધારેલા. અને ગઢડામાં આ બાજુનો જે છેલ્લો ખંડ છે તે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એની પુનઃ સ્થાપના હતી. એટલે જે બ્લેક આરસની બનેલી મૂર્તિ હતી એના બદલે સફેદ આરસની મૂકવાની હતી. એટલે સ્વામી બાપાની આજ્ઞા પ્રમાણે, એમના સૂચન પ્રમાણે ગઢડામાં સભા મંડપમાં સ્વામી બાપાની પૂજા ચાલુ હોય તે જ વખતે પેરેલલ અહીંયા હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે બહાર સંતોની કોડીમાં મહાપૂજા સ્વામીએ શરૂ કરાવી દીધી. એટલે સ્વામી કેવું પૂજા કરીને સીધો ઉપર આરતી ઉતારવા માટે આવીશ. એટલે શ્રુતિ પ્રકાશ સ્વામી વિધિ કરાવતા હતા અને મુખ્ય યજમાનો જે 2-3 જણા હતા એ બેઠેલા, બાકી બધા પૂજા દર્શનમાં બેઠેલા. કંઈ એવો મોટો ઉત્સવ કે કાર્યક્રમ હતો નહીં, ખાલી આ તો પુનઃ સ્થાપના, મૂર્તિની ફેરબદલી હતી. એટલે સ્વામી ત્યાં પૂજા કરીને ઉપર આરતી ઉતારવા માટે આવ્યા. તે વખતે મહાપૂજા બધું પૂરી થઈ અને પ્રતિષ્ઠાની મુખ્ય આરતી કરવાની હતી, થોડી પૂજન વિધિ થઈ. નટુભાઈ છે આપણા કલકત્તાના, એને સ્વામીએ સાથે રાખ્યા હતા. એમની આ મૂર્તિની સેવા હતી.
પછી મૂર્તિને સ્વામીએ ચાંદલા કર્યા, વિધિ બધી પૂરી થઈ, આરતી શરૂ થઈ, અડધી આરતી થઈ, નિત્ય નિત્ય નવતમ આવીને સ્વામી નટુભાઈને હાથમાં આરતી આપી, એમને પણ આરતી ઉતારવાનો લાભ આપ્યો. આરતી પૂરી થઈ પછી સ્વામી એમને ચાંદલો કર્યો, નાળાછડી બાંધી, અને પછી સ્વામી કે નટુભાઈ, જેમ આપણે અહીંયા મૂર્તિ બેઠી ગઢડામાં અને સોનાના સિંહાસન થયા અને સોનાના કળશ થયા, એમ આપણે કલકત્તામાં પણ સોનાના સિંહાસનમાં સોનાના કળશમાં હરિકૃષ્ણ મહારાજને બેસાડવા છે. એમ કહીને તે નટુભાઈ એમને સંબોધીને આખા કલકત્તા મંડળને આશીર્વાદ આપ્યા. પછી સ્વામીએ નટુભાઈને હાથ પકડીને પ્રદક્ષિણામાં સાથે લીધા. પછી નટુભાઈની છાતી ઉપર આંગળી મૂકીને સ્વામી કે નટુભાઈ, જેમાં સિંહાસન સોનાના છે, જેમ કળશ સોનાના છે, એમ તમને પણ સોનાના કરવા છે. નટુભાઈ કે સ્વામી, હું તો સોનાનો થવું ના થવું, તમારો થવું એટલો રાખજો. સ્વામી કે અમારા થયા છો ને એટલે સોનાના કરવા છે, અમારા થયા છો ને એટલે તમને સોનાના કરવા છે. જો આ ભાવના એ સત્પુરુષના હૃદયમાં છે. સોનાના કરવા છે એટલે શું? આ જે મહારાજે મધ્ય 50માં કહ્યું કે જગતનો લોચો રહેવા દેવો નથી. મધ્ય 45માં કહ્યું તે કે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો જો આવી રીતે મહારાજ કે મહારાજે આ વાત કરી છે કે તલ માત્ર કસર રહેવા દેવી નથી. તો સ્વામી બાપાના જીવનમાં પણ આ છે કે આપણને અત્યંત શુદ્ધ કરવા છે. 1973માં સ્વામીશ્રીએ 51 નવયુવાનોને દીક્ષા આપી. આ નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી, પ્રિયદર્શન સ્વામી, આ બધા સંતોએ તે વખતે દીક્ષા લીધેલી. અમદાવાદમાં કળશ જયંતિ મહોત્સવ વખતે 53 જણાને 73ની સાલમાં. એ બધા સંતો પાર્ષદો હતા, બધા વ્હાઇટ કપડામાં, ટ્રેનિંગમાં સારંગપુરમાં. અને 74ની સાલમાં સ્વામી પરદેશ જતા હતા. ત્યાં સારંગપુરનું રોકાણ પૂરું થયું. છેલ્લે દિવસે નીકળતી વખતે ઠાકોરજીની વિદાય માંગવા માટે દર્શને ઉપર પધાર્યા. ત્યાંથી પછી નીચે સભા મંડપમાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ પાસે દર્શન દંડવત કરીને સ્વામી રંગમંડપમાંથી બહાર નીકળતા હતા. ત્યાં બધા પાર્ષદો ઊભા હતા અને બધા છે ઢીલા થઈ ગયેલા. દીક્ષા આપીને સ્વામીશ્રી એમની સાથે હતા. પછી સ્વામી છૂટા પડતા હતા, હવે પરદેશ જતા હતા. સ્વામી 9 મહિના પછી પાછા આવવાના હતા. એટલે આ તો બધા નવ દીક્ષિત બધા. સ્વામી બધાના માથા ઉપર હાથ મૂકવા માંડ્યા. સ્વામી કે હમણાં અમે પાછા આવી જશું. પેલા આમ નહીં, એના બાપ આમ લોંગ ટૂર ઉપર જતા બે નાના છોકરાને સમજાવતા હોય એમ. સ્વામી કે હમણાં અમે પાછા આવી જશું, આ તો પરદેશ જઈએ છે, 6-8 મહિનાનો જ કાર્યક્રમ છે, પાછા અહીં સારંગપુર વહેલા આવી જશું, ત્યાં સુધી બધા અભ્યાસ બરોબર કરજો, સંત સ્વામી અહીંયા છે, એમની આજ્ઞામાં બધા રહેજો, એકીય પ્રમાણે સેવા ભક્તિ કરજો, મહારાજ રાજી થશે. બધા નવા સંતોને આશીર્વાદ આપ્યા. અને પછી 8-10 પાર્ષદોની છાતી ઉપર હાથ મૂકીને બાપા બોલ્યા, સ્વામી કે તમે બધા જોગી મહારાજને રાજી કરવા માટે સાધુ થયા છો, તે તમને એક એકને મારે ભગતજી મહારાજ જેવા તૈયાર કરવા છે. જેમ ભગતજી મહારાજને ભગવાનનું સુખ આવતું એવા એક એકને તૈયાર કરવા છે. એવી સ્થિતિ બધાને કરાવી છે. એમ કહીને પછી 3-4 પાર્ષદોને સ્વામી ભેટ્યા અને પછી ત્યાંથી વિદાય લીધી. તો જો મોટા પુરુષના હૃદયમાં આ જ ભાવના છે. એકવાર એક કાર્યકરે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર લખ્યો. ખાસ જેટલા કાર્યકર્તાઓ સભામાં બેઠા હોય ને આ પ્રસંગ બરોબર સાંભળજો. નાના મોટા બધા જ કાર્યકર્તાઓ. એક કાર્યકરે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર લખ્યો કે છેલ્લા લગભગ 18-20 વર્ષથી હું અહીંયા મંડળમાં કાર્યકર તરીકે સેવા કરું છું અને મંડળ ચલાવું છું, પણ હવે મારાથી આ સેવા થશે નહીં. કારણ કે અમારા મંડળમાં થોડોક વિખવાદ થયો છે, થોડું બોલવા ચાલવાનું થયું છે અને ઘણા હરિભક્તો મારું કયું બહુ માનતા નથી અને હું બધાને કહી પણ શકતો નથી. મારાથી આ સેવા હવે થશે નહીં, હું કંટાળ્યો છું, હવે મારે આ સેવા કરવી નથી. એટલે આ જે હું તમને પત્ર લખું છું ને મારું રાજીનામું તમે સમજજો અને સ્વીકારજો. અને જેને કોઈને તમારે મંડળના મુખ્ય તરીકે નિમવા હોય હું રાજી છું અને હું એને પૂરો સહકાર આપીશ, પણ હવે મને તમે આ જવાબદારીમાંથી મુક્ત કરો, મારે આ સેવા હવે કરવી નથી. આવો પત્ર 2 પાનાનો ફૂલસ્કેપનો ભરીને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મોકલ્યો. સ્વામીએ પત્ર વાંચ્યો. ધર્મચરણ સ્વામી કે બાપા ઉત્તરમાં શું લખવું છે? સ્વામી કે પત્ર મારી પાસે લાવો. પહેલેથી જ જાતે લખવાની શરૂઆત કરી દીધી અને 2.5 પાના ભરીને સ્વામીએ જવાબ લખ્યો. એ જે જવાબ સ્વામીએ લખ્યો છે એનો એક અંશ 1 પેરેગ્રાફ એ આપણે અક્ષરના હસ્તાક્ષર પુસ્તકમાં 5મા પાના ઉપર છાપેલો છે. એક નાનો જ અંશ. એ હરિભક્તનું નામ નથી લખ્યું, કાર્યકરનું કઈ જગ્યાએથી પત્ર આવ્યો નથી લખ્યું, પણ સ્વામીએ જે મેટર લખેલું ને એ 5 લીટી આપણે લખી છે. સ્વામી એમાં લખ્યું કે તમારો પત્ર મળ્યો, તમારી તકલીફ જાણી, એ બધો પહેલો ફકરો લખ્યો. બીજો ફકરો સ્વામી મહિમાનો લખ્યો
સ્વામી કે અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા મળી છે ને આપણા ભાગ્ય છે. એક તો મહારાજ અને સ્વામી આ લોકમાં પધાર્યા, આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપણને મનુષ્ય દેહ મળ્યો, એ ભેગું થયું એ આપણા ભાગ્ય છે. પછી એમનો આશરો થયો, એમનું સ્વરૂપ સમજાણું, એમનું ભજન કરી શકીએ છીએ, એ આપણા ભાગ્ય છે. માટે આ અક્ષર અને પુરુષોત્તમની ને જોગી મહારાજની સેવા છોડવાનો કદાપી વિચાર કરવો નહીં. ગમે તેવું દેહને કષ્ટ થાય, ગમે તેવો રોગ આવી પડે, ગમે તેવી વ્યવહારિક તકલીફ થાય, સત્સંગમાં માન અપમાન સુખ દુઃખ થાય, પણ આ મહારાજ અને આ સ્વામી જે આપણા મોક્ષના દાતા છે અને અનંત જન્મથી જન્મ મરણના ચક્કરમાં આપણે છીએ, ત્યાંથી છોડાવીને આપણને અક્ષરધામમાં બેસાડવા માટે આવ્યા છે. માટે જે કંઈ થાય છે થોડું ઘણું, આમ તો સુડીનું દુઃખ કાંટે જ મટાડે છે, આવું લખ્યું સ્વામીએ. આમ તો સુડીનું દુઃખ કાંટે જ મટાડે છે, પણ કાંટા જેટલું દુઃખ આપે છે એ પણ આપણા સારા માટે છે, આપણને ચોખ્ખા કરવા માટે. માટે તે વખતે સ્થિર રહેવું, ડગી ના જવું, એમનો આશરો છોડવો નહીં. આ બધી વાતો લખી. અને પછી એક ફકરા સ્વામી લખ્યો, જે આપણે અક્ષરના હસ્તાક્ષરમાં છાપ્યો છે. સ્વામી કે તમે આ રાજીનામું મૂકવાની વાત કરો છો, પણ મને અંતરે દુઃખ થાય છે. અને મારા મનમાં તો એમ છે કે આ અક્ષર અને પુરુષોત્તમની સેવામાં જે જે કાર્યકર જોડાણા છે એ બધાને મારે ભગતજી જેવા તૈયાર કરવા છે, કે એને ટોચો ન લાગે. આ વાક્ય બાપાએ કાર્યકરને લખી આપ્યું છે કે મારે એક એક કાર્યકરને ભગતજી જેવા તૈયાર કરવા છે, કે એને ટોચો ન લાગે. તો તે સાંઈ બાપાના જીવનમાં કેવી ભાવના છે, એના અંતરમાં કેવી લાગણી છે. દરેક માટે એને આ ભાવના છે કે ભગતજી એટલે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે એવી સ્થિતિ કરાવી છે. તો એમના હૃદયમાં ભાવના છે, એટલે આપણે પણ સામે આ ભાવના રાખવી જોઈએ અને રાખવી જ છે. પણ જો શ્રીજી મહારાજનો આ હૃદયગત અભિપ્રાય હતો કે નિર્વાસનિક કરીને ભગવાનના ધામમાં લઈ જવા છે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો પણ આપણને હૃદયગત અભિપ્રાય દેખાય છે. અને એટલા માટે આવો જ્યારે ભગવાન અને સંતનો આપણને યોગ થયો છે, આવો સંપ્રદાય, આવી રીત પ્રણાલિકા, આવા જ્ઞાનમાં આપણને પ્રવેશ મળ્યો છે, એમનો આશરો એમને આપણને કરાયો છે અને સુખે આપણને ભજનની અનુકૂળતા કરી આપે છે, એ એમની આપણી ઉપર બહુ મોટી કૃપા છે. ત્યારે સામે આપણી એક ભક્ત તરીકે શું ફરજ છે કે આપણે પણ આ બધી વાતનો યથાર્થ મહિમા સમજીએ. આપણે થાય છે સેવા, ભક્તિ, કથા વાર્તા, નિયમ ધર્મ બધું પડે છે, પણ મહિમાએ સહિત, અહોભાવે સહિત થાય ને એ વસ્તુ જુદી. મહિમાએ સહિત ને અહોભાવે સહિત થાય ને તો એની એ જ ક્રિયા એ જુદી થઈ જાય. જેમ તમે જુઓ, ક્રિયા તો સરખી થતી હોય, પણ બેમાં ઘણો બધો ભેદ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વ્યાખ્યા કરે છે. એક જ વાક્યમાં એક વખત બોલેલા સ્વયંસેવકોની સભામાં, સ્વામી કે સમય પૂરો થાય અને કામ પૂરું કરે એ મજૂર, કામ પૂરું થાય અને કામ પૂરું કરે એ સેવક. જબરું વાક્ય બોલી ગયેલા સ્વામી. બધા કડિયા કામે ચડ્યા અને 6 વાગે એટલે શું ઉલાર્યો, કરેક્ટ નહીં? હવે 6 વાગી ગયો, પતી ગયું, કામ અધૂરું મૂકીને ઊભા થાય. સ્વામી કે એને મજૂર કહેવાય. અને કામ પૂરું થઈ જાય પછી ટાઈમ સામે નહીં જોવાનું, એકવાર સેવા હાથમાં લીધી અને પછી એમ થાય કે નહીં હવે આપણે ઊભા થવું છે, એને સેવક કહેવાય. આ બેમાં ફેર. તો જો એટલે આવી રીતે આપણા તરફથી એક વર્તન હોવું જોઈએ. આપણે એક અહોભાવથી અને મહિમાથી, આપણને લૌકિક પણ કેટલો ઘણી વખત અહોભાવ ને મહિમા હોય છે. કંઈક લૌકિક પ્રાપ્તિ થઈ જાય તોય આપણને કેફ હોય છે. અરે સારો જમાઈ મળી જાય ને તો અમારી પાસે એને અડધો કલાક વાતો કરે છે. સારો જમાઈ મળી જાય તો એ અડધો કલાક સંતો પાસે વખાણ કરે, સ્વામી અમારા જમાઈ સારું, ચલ સાંભળીએ, બીજું શું હવે, કારણ કે વી આર ડ્યુટી બાઉન્ડ ટુ હિયર યુ, એટલે સાંભળવાના જ છે. એટલે સાંભળે પછી સ્વામી અમારા જમાઈ તો આમ ને આમ ભણેલા છે ને આમ નોકરી કરે છે ને આવા છે ને દેખાવડા છે ને બહુ સારું ભણેલા છે ને બહુ સારું, હમણાં તો મળી ગયું ને, કેટલા વખતથી શોધતા હતા પણ બહુ સારું ઠેકાણું મળી ગયું, ઘર બહુ સારું છે ને એના મા બાપ બહુ સારા છે ને. એટલે અમે સારું ચલો સાંભળ્યા કરીએ. પછી કહીએ કે ભાઈ એમ કરો, આપણે 1 વર્ષ પછી પાછા મળશું, 1 વર્ષ પછી પાછા મળશું અને આવો મહિમાન આવો અહોભાવ એ વખતે રહે તો બહુ સારું. જો બધા સારું બોલી ગયા, આવો અહોભાવ ને આવો મહિમા રહે, જમાઈના જમ ના થઈ જાય એ બરોબર પછી ધ્યાન રાખવાનું. પછી તો જમાઈને સસરાને બોલવાનો વ્યવહાર નથી રહેતો, કેટલાય ઠેકાણે, કેટલાય પ્રસંગો અહીંયા હોય છે. તો જો કહેવાનું શું કે આપણને એ બધી લૌકિક વાતમાં એક અહોભાવ હોય છે, એક મહિમા હોય છે. પેલા એના દીકરાને લઈને મંદિર આવ્યા હોય ને, કારણ કે હવે તો રિટાયર થઈ ગયા હોય, એટલે ઘરમાં બીજો કોઈ જ કાર્યક્રમ ના હોય. શું મુખ્ય કાર્યક્રમ?
એના દીકરાને સાચવવા, ગ્રેન્ડ ચિલ્ડ્રનને સાચવવા એ મુખ્ય કાર્યક્રમ હોય. એટલે એ વખતે આમ મંદિર આવે ને તો હજી પેલો 1.5 વર્ષનો હોય ને, પણ એના જે વખાણ કરે કે સ્વામી બોલો બોલતો થઈ ગયો, તો નહીં થાય. દુનિયાના છોકરા નથી બોલતા થતા કે સ્વામી બોલો તો આમ 10 મહિનાનો થયેલો ને આમ ચાલતો, આમ 4 પગે ચાલવા માંડ્યો, ચાલે ના ચાલે 15 દાડા વહેલું મોડું, પણ આવી બધી વાતો આવીને કરે. એટલે એનામાં એટલું બધું હેત બંધાઈ ગયું હોય, અહોભાવને મહિમામાં આવી ગયા. ઓહો, પૃથ્વી પર રતન એને પ્રાપ્ત થઈ ગયું હોય. આ ભાઈ બધું કેટલું હોય પૃથ્વી ઉપર. પણ જો કહેવાનું શું કે એવો અહોભાવને મહિમા આપણે જ્યારે સત્સંગની સેવા, કથા વાર્તા, પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી જેવા મોટા સંતો જ્યારે કથા વાર્તા કરતા હોય ત્યારે આપણને સમજાવે છે કે આપણે સભામાં બેઠા હોય ને સાંઈ બાપા સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે આપણને અહોભાવ રહેવો જોઈએ. ઓહો, કોની સભામાં હું બેઠો છું, કોની સામે હું બેઠો છું. એક ગવર્નરની સભામાં બેઠા હોય, અંત્યનું 28મું વતનામું, ત્યાં શ્રીજી મહારાજના શબ્દો છે કે મોટો આખા મુલકનો બાદશાહ અને ગવર્નર આવીને બેઠો હોય અને એની સભામાં આપણે જઈએ અને ક્યાંય જગ્યા ના મળે આમ ખૂણે બેઠો હોય ને તોય શું થાય, કેફ ચડી જાય. આમ ગવર્નરની સભામાં જઈએ આવે એમ. તો આમ પ્રમુખ સ્વામી મહારાજની સભામાં બેઠા હોય તો કેફ ના ચડો જોઈએ કે ઓહો, અનંત કોટી બ્રહ્માંડ આમના રૂવાડે ઉડતા ફરે છે એવું આમનું અક્ષર સ્વરૂપ, ધામ રૂપે તો આમનું આવું સ્વરૂપ છે. અને આ મૂર્તિમાન અક્ષર એ મહારાજની સેવામાં છે. એ આ પ્રમુખ સ્વામી એ આ પૃથ્વી ઉપર આવ્યા, 6 અબજની વસ્તીને પંચ વિષયમાં પ્રીતિ છે. આ એક જ એવા છે જેને જીવમાંથી પંચ વિષયમાં અભાવ છે. ઓહો, એની સામે હું બેઠો છું. વિવેક સાગર સ્વામીના આ શબ્દો છે, એ આપણને સમજાવે છે કે આમ કેફ રહેવો જોઈએ, કોની સામે હું બેઠું. સામાન્ય ઓળખાણ હોય તોય કેફ રહે છે. અમને કાંઈ ઘણા હરિભક્તે કહી જાય ને કે સ્વામી કંઈક કામ હોય તો કહેજો, અમારા કાઉન્સિલરને ઓળખ્યા જાય. હવે કાઉન્સિલરને કોણ પૂછે છે? 56 ભાવમાં વેચાય છે. અહીં શું કહે છે કાઉન્સિલર? મ્યુનિસિપલ કાઉન્સિલરને શું કહે છે? કોર્પોરેટરને. કોર્પોરેટર હોય ને, ધારાસભ્ય નહીં, એમએલએ નહીં, નગરસેવક કે નગરસેવક ઓળખાય છે. હવે નગરસેવક તો ગલીએ ગલીએ ફરે છે. છેલ્લા 15 વર્ષના 20 વર્ષના તમે જો તો ગલીએ ગલીએ ફરે છે. કોણ પૂછે છે ને? એનો કેફ હોય છે. એમ ભગવાન અને સંતનો કેફ આપણને ચડી જવો જોઈએ કે કોની સભામાં, કોની જોડે સંબંધ થયો, કોના આશરે હું બેઠો છું. સવારના પોરમાં ઉઠીને પથારીમાં બેઠા હોઈએ ત્યારે આમ કેફના અંતર મારે કે પથારીમાં બેઠો છે શું કામ માનીએ? પ્રમુખ સ્વામીના ખોળામાં બેઠો છે એવું ના માનીએ? કેવો કેફ ચડી જાય સવારના પોરમાં. પ્રમુખ સ્વામીના ખોળામાં જ બેઠો છું, કેવો આનંદ આવે. જે પેલા ડ્રગ એડિક્ટ હોય એ સવારના પોરમાં ઉઠીને એક ઇન્જેક્શન મારે, પછી આખો દિવસ કેફમાં ફરે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચીથી આખો દિવસ કેફમાં ફરે છે. તો ડાયાબિટીસના પેશન્ટ હોય ને અને જો સવારના પોરમાં મને શુગર હાઈ થઈ ગયો અને 400, 450, 500 અડી ગઈ હોય ને તો બિચારો તો આંખ જ ના ખોલે, કંઈ થાય જ નહીં. અને પછી કોઈને ઇન્સ્યુલિન ઇન્જેક્શન લગાવે, પછી આમ 20-25 મિનિટ થાય ને ઇન્સ્યુલિન અંદર પસે ને પછી આમ આંખમાં ખોલે ને પછી આમ બેઠો થાય, જાગ્રત અવસ્થામાં આવે. એમ સવારના પોરમાં આપણે એક ઇન્જેક્શન લઈ લીધું હોય કે ઓહો, હું પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં બેઠો છું. કોણ? મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે, શ્રીજી મહારાજ મારા ઈષ્ટદેવ છે. મારો તો આ છેલ્લો જન્મ થઈ રહ્યો, હું તો આ નિર્વાસનિક થઈ ગયો, ભગવાનના ધામમાં જ બેઠો છું. ઓહો, અનંત કોટી અક્ષર મુક્તોની વચ્ચે બેઠો છું. હવે મારા જન્મ મરણ, ગર્ભવાસ, લખ 84 કશું ના રહ્યું. કેવો કેફ ચડી જાય. તો એવો પ્રાપ્તિનો કેફ આપણને આ મહારાજ સ્વામીની પ્રાપ્તિથી તો આપણને રહેવો જોઈએ, તો આપણું ભક્તપણું સાચું. એટલે આ પારાયણ આપણે 5 દિવસની આપણે સાંભળી કરી બધું થયું, પણ આપણે બધાએ આ કરવાનું કે આપણને આ પ્રાપ્તિ થઈને આવું સામ્યતા આપણે વિચારી મહારાજ અને સ્વામીની. આ પારાયણ તો બધી મહિનાની પારાયણ છે, પણ આ તો આપણે 5 દિવસના શોર્ટ પીરિયડમાં શોર્ટમાં બધી પતાવી. બાકી લગભગ 41 પાસાઓ છે વ્યક્તિત્વના, 40 ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઓફ પર્સનાલિટી શ્રીજી મહારાજની અને પ્રમુખ સ્વામી મહારાજની. અને આપણે તો અહીંયા 7, 8, 10 જેટલી લીધી. પણ આ બધી વાતો સાંભળીને આપણને એ વાતનો અંતરમાં કેફ રહેવો જોઈએ. યોગીજી મહારાજ છે ને એક વખત ત્યાં અડવાળમાં હતા, લીમડી હાઈવે ઉપરથી પોલીસની આખી કેરાવેન પસાર થઈ અને એમાં ગુજરાતના આઈજીપી સોલી પાવરી હતા. આખા ગુજરાતના પોલીસ ફોર્સના હેડ કહેવાય, બહુ જ મોટી પોસ્ટ કહેવાય આઈજીપી એટલે. તો પીએસઆઈ જેમની સાથે હોય ને એ રૂટના જે પીએસઆઈ હોય એમને તો સાથે એસ્કોર્ટમાં રહેવું પડે. એટલે પીઆઈ ને પીએસઆઈ એમની સાથે જીપમાં બેઠા હતા. એટલે એમને સાહજિક વાત કરી. પીએસઆઈ હતા ને ગુણભાવી હતા અને એમને ખબર હતી કે અડવાળમાં યોગીજી મહારાજનો પ્રોગ્રામ છે, અત્યારે ત્યાં પારાયણ છે 7 દિવસની. એટલે પીઆઈએ સોલી પાવરીને કહ્યું कि हमारे गुजरात में योगी जी महाराज के नाम से एक बहुत महान संत है, बहुत बड़े संत हैं, उनके आशीर्वाद के लिए लोग देश प्रदेश से आते हैं. वे अभी यहाँ हैं, एक छोटा सा गांव है यहाँ अडवाड़, वहाँ पे हैं. ત્યાં સોલી પાવરીએ તેમનું નામ સાંભળેલું અને યોગીજી મહારાજના દબ્બા ખાધેલા
એ કે યોગી મહારાજ ઇધર હે, તો ચલો મેં વહાં જાના હે. પીએસઆઈને એમ થયું કે આ યોગીજી મહારાજને ઓળખે છે, અને કે આપણે તો બીજો કાર્યક્રમ, કે એને કહ્યું સાहब हमको वो कार्यक्रम में पहुंचना है. सॉली पावरी के बाद में पहुंचेंगे, आधा घंटा देरी से पहुंचेंगे, योगीजी महाराज है तो दर्शन हो जाए. ગાડીઓ બધી અંદર લેવડાવીને લગભગ 15 પોલીસ જીપ ધૂળ ઉડાડતી કારણ કે અંદર રસ્તામાં તો પેલો સડક હોય નહીં, અને આવીને યોગીજી મહારાજ પારાયણમાં હરિભક્તો 15 પોલીસની જીપ આવી. અમુક 2-4 દરબારો બેઠા હશે ને તો તકલીફ થવા માંડી હશે, કારણ કે આ તો બધું એમ દરબાર એમ થાય કે મને જ પકડવા આવી હશે. હવે ખાલી વચ્ચે આપણે હસવાની વાત કરીએ છીએ. જેમ નરેન્દ્રસિંહ વચ્ચે બાપાની ગાડી ચલાવતા હતા ને, ઇન્દ્રવદન ઇંગ્લેન્ડ હતા ને, એમને ત્યાં હાર્ટ એટેકનો પ્રોબ્લેમ થયેલો, કોલેસ્ટ્રોલનો, એટલે વચ્ચે નરેન્દ્રસિંહ ગાડી ચલાવતા હતા ગોંડલના. તો બાપાની આગળ એસ્કોટ જતી હતી, પણ એ આ બધા દરબારો છે ને આમ પાછા જોક્સ પણ એવા કરે, એટલે ગાડી ચલાવતા ને મર્સિડીઝ, કે સ્વામી કંઈક મૂડમાં હશે, લાઇટ મૂડમાં. સ્વામી કે દરબાર શું તમારો વટ છે કે? નરેન્દ્રસિંહ કે કેમ? એટલે કે નરેન્દ્રસિંહની ઉંમર તો લગભગ 30-32 વર્ષની, કે બાપુ તમારો વટ છે ને કે તમે ગાડી ચલાવો છો મર્સિડીઝને, આગળ પોલીસ વેન એસ્કોટમાં છે. નરેન્દ્ર બહુ શાર્પ છે બોલવામાં. એ કે બાપા તમે બેઠા છો એટલે આગળ, બાકી તમે ના હોય તમારી પાછળ હોય. તમે બેઠા છો ને એટલે આગળ ચાલે છે ને આપણે પાછળ જઈએ, અને તમે ના હોય તો અમે આગળ હોય એ પાછળ હોય. એટલે એ તો 15-20 જીપ બધી અંદર આવીને એટલે યોગીજી મહારાજે આમ જોયું, આવ્યા હશે કોઈ મોટા, અને સભા ચાલુ હતી ને સોલી પાવરી આવ્યા, અને યોગીજી મહારાજને જોયા ને કેપ કાઢી નાખી, એમનો બેટોન હતો એ બાજુ પર મૂકી દીધો, અને ધૂળમાં યોગીજી મહારાજે દંડવત કર્યા. અને પીએસઆઈ ને પીઆઈ તો જોઈ જ રહ્યા કે આઈજીપી ગુજરાત, અને એ તો પારસી પાછા સોલી પાવરી, પણ યોગી મહારાજ પ્રત્યે એમનો બહુ જ ભાવ હતો. એ કાયમ એમ કહેતા કે યોગીજી મહારાજ જેટલો સ્માઇલિંગ ફેસ મેં ક્યારેય જોયો નથી, કારણ કે યોગીજી મહારાજ તો જોયા છે ને એવર સ્માઇલિંગ. તો એને એટલો ભાઈ યોગીજી મહારાજના ખોળામાં માથું મૂક્યું, અને યોગીજી મહારાજે એમની ઈચ્છા હોય હતી કાયમ રહેતી, યોગીજી મહારાજ એમને ધબ્બા માર્યા. યોગીજી મહારાજે આમ 1, 2, 3 ધબ્બા માર્યા, બહુ રાજી થયા. યોગીજી મહારાજ કે બેસો, તો બેઠા આગળ. અને યોગીજી મહારાજ તો દેશી કાઠિયાવાડી ગુજરાતીમાં કથા કરતા, આમ કથા પૂરી કરી 10 મિનિટમાં. પછી પાછો હાર પહેરાવ્યો, એમણે યોગી મહારાજને હાર પહેરાવ્યો, પછી પ્રસાદ આપ્યો, 10 મિનિટ વાતચીત થઈને પછી વિદાય થયા. વિદાય થયા એટલે પેલા પીએસઆઈ પૂછ્યું કોઈ હરિભક્તને કે અમે છે ને આમ 2 ગામથી આમ પેલા અંદરના રસ્તેથી આમ પૂછતા આવેલા, કોઈ સીધો રસ્તો છે સાહેબ બહાર નીકળી શકે સીધા જ? કારણ કે અંતરિયાળ ગામમાં તો મને આમ રસ્તો સીધો બહાર હાઈવે પકડાય એવું ખબર નથી. એટલે પેલા હરિભક્ત કે આપણે એક પેલા છે હરિભક્ત, એમ કહીને આપણે એક હરિભક્ત હતા, એ પોતે હવાલદાર હતા, ડ્રેસમાં જ ઉભેલા ત્યાં સભામાં ખૂણામાં, કારણ કે ડ્યુટી પર જવાના હશે અથવા આવ્યા હશે ડ્યુટી પરથી. એટલે એને કીધું ભાઈ અમને સીધો હાઈવે ઉપર ચડાવવાના છે. એટલે આ કે ચલો હું બેસી જાઉં, હું આવું ભેગા. એટલે ત્યાં સોલી પાવરી સાંભળી ગયા, એટલે સોલી પાવરીએ પૂછ્યું પેલા પીએસઆઈને કે ક્યાં બાત કર રહે હો? तो कि साहब हमको सीधा हाईवे पे जाना है तो शॉर्टकट ले लेते हैं, तो ये है हमारे सत्संगी है, वो साथ में चलेंगे. सोली पावरी क्या ठीक है मेरे साथ बैठ जाओ जीप में. સોલી પાવરી કીધું એટલે પેલા તો જીપમાં સાથે બેસી ગયા, અને જીપમાં બેઠા ને પેલાને પાવર ચડવા માંડ્યો, આમ કેફ હું હવાલદાર અને આઈજીપી સોલી પાવરીની જીપમાં બેઠો, આમ કેફ અમાય નહીં. અને એમાં પાછા આમ રસ્તો બધા આમ સમથળાયો ને એમાં સોલી પાવરીએ પૂછ્યું એમને કે तुम योगी जी महाराज के भक्त हो? એટલે પેલા હવાલદારે કીધું हाँ साहब मैं योगी जी महाराज का शिष्य हूँ, योगी महाराज हमारे गुरु हैं. આમ પછી આમ ડ્રેસ સામે જોયું, पुलिस में हो? પૂછ્યું એમ કે પોલીસમાં છો તમે? पुलिस में हो? તો પેલો કે हाँ साहब पुलिस में हूँ, हवालदार हूँ. बहुत अच्छा એમ કે આમ ટપલી મારી. પછી તો હાઈવે આવી ગયો, હાઈવે ઉપર છોડી દીધો. વર્તા કેવી રીતે આવવાનું હતું? વર્તા ચાલતા જ આવવાનું હતું. ચાલતા ચાલતા બીજો આમ લાકડી ફેરવતો આવ્યો હશે, અને પછી આવ્યા ને પણ હરિભક્તને બધાને કહેતા ફરે સાંજ સુધી, બપોર સૂતો નહીં, ખાધું નહીં. ગુજરાતના આઈજીપી સોલી પાવરી, હું હવાલદાર, જીપમાં બેઠો, મને પૂછ્યું પોલીસમાં છો? મેં હા પાડી. અહીં ટપલી મારી, અહીં ખભો દેખાડે, હા ખભો દેખાડે બધાને, પ્રસાદીનો ખભો બધાને દેખાડે, અહીં ટપલી મારી કે મને. અને એમાં 8, 10, 15 જણાને બતાવ્યા છે, બધા કે સારું બીજું શું. એમાં ભગવાનનું કરું અને ખોટું એડ્રેસ હાથમાં આવી ગયું, ડૉક્ટર સ્વામી પાસે જઈ ચડ્યો. ભગવાનનું કરું ને ખોટું એડ્રેસ પકડી ગયું, ડૉક્ટર સ્વામી પાસે જઈ ચડ્યો. ડૉક્ટર સ્વામી કે સ્વામી તમને ખબર પડી? તો કે ડૉક્ટર સ્વામી કે ના, એ તો એકદમ ધીરજવાન પુરુષ છે, પેશન્સ ના. એટલે કે સ્વામી ગુજરાતના આઈજીપી સોલી પાવરી એની જીપમાં હું બેઠો, હું હવાલદાર માણસ, મારે કોઈ દિવસ બંદૂક હાથમાં ના પકડવાની હોય, લાકડી જોઈએ અમારે તો, અને બૂટે અમને ના આપે, સ્લીપર જ પહેરવાની હોય. અને મને આઈજીપી એમની જીપમાં બેસાડ્યો અને મને પોલીસમાં છો એમ પૂછ્યું, મેં હા પડી, અહીં ટપલી મારી, અહીં. તો ડૉક્ટર સ્વામી આમ જોઈ રહ્યા એની સામે, બહુ સારું, અહીં ટપલી મારી? તો કે
કે તમને આમ આનંદ થઈ ગયો? તો કે હા સ્વામી. ત્યાં બીજા 2 હરિભક્ત આવ્યા કે સ્વામી આ તમને આ વાત કરે છે ને, તો એમને 25 હરિભક્તોને વાત કરી અત્યાર સુધીમાં વ્યક્તિગત. ડૉક્ટર સ્વામી કે બહુ સારું, તમને આવા મોટા વ્યક્તિ સાથે મુલાકાત થઈ ગઈ, એની સાથે કંઈક આમ થોડી વાર ઓળખાણ થઈ ગઈ. પછી ડૉક્ટર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે અત્યારે આપણે વાત કરીએ છીએ. ડૉક્ટર સ્વામી કે સોલી પાવરી શેની માટે આવેલા? તો કે તો બાબા યોગી મહારાજના આશીર્વાદના દર્શન કરવા માટે. અને કેવી રીતે યોગી મહારાજ દર્શન કર્યા? અરે કે ગુજરાતના આઈજીપી આમ ધૂળમાં દંડવત કર્યા, ડ્રેસ પહેરેલો હતો, કેપ ઉતારી. અને પછી યોગીજી મહારાજ પાસે કેવી રીતે આવ્યા? તો કે આમ નીચે નમે. પછી યોગીજી મહારાજ ધબ્બોમાં બહુ રાજી થઈ ગયા. તો કે યોગીજી મહારાજના આશીર્વાદ લેવા માટે સોલી પાવરી આવેલા. એ સોલી પાવરીએ ત્યાં ટપલી મારીને તને કેફ ચડે છે, તો જે સોલી પાવરીએ તને ટપલી મારી એ સોલી પાવરી યોગીજી મહારાજને ધૂળમાં દંડવત કરીને એ યોગીજી મહારાજ તારા માથા ઉપર એક વાર હાથ નથી મૂક્યો? તો કે મૂક્યો છે ને. તો આ ખભા ગામને દેખાડશે, માથું દેખાડ ને કે યોગી મહારાજ હાથ મૂક્યો છે. આ ગામને ખભા દેખાડસ કે આ જો ખભા અહીં સોલી પાવરી ટપલી મારી, કે માથું દેખાડ ને કે અહીં યોગીજી મહારાજે આમ હાથ મૂક્યો છે, યોગીજી મહારાજે અહીં આશીર્વાદ આપ્યા છે. એ દેખાડ ને, એ કેફ રાખ ને. જેનો કેફ તું રાખે છે એ એના આશીર્વાદ દેવા આવે છે, તો એનો કેફ રાખ ને. એટલે આપણને આ લોકનો ઘણી વખત અહોભાવને મહિમા થઈ જાય છે. પણ આ વસ્તુ આપણને આ પ્રાપ્તિ જે થઈ છે એનો અહોભાવને કેફ 24 કલાક અંતરમાં રહેવો જોઈએ. એટલે મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં છેલ્લા ફકરામાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું. બ્રહ્માનંદ સ્વામી જબરદસ્ત પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજ નિશ્ચય પણ યથાર્થ છે. બહુ સમજવા જેવો પ્રશ્ન છે. નિશ્ચય પણ યથાર્થ છે, પંચ વિષય સંબંધી ઘાટ પણ અંતરમાં નથી થતા, બીજા સ્વભાવ પ્રકૃતિને દોષ પણ ટળી ગયા છે, અને ભગવાનને સંતમાં હેત પણ છે. હવે શું બાકી રહ્યું બોલો? છતાં અંતરમાં અપૂર્ણપણું રહી જાય છે. એનું શું કારણ છે? આ કેવો પ્રશ્ન થયો કે મહારાજ ઘરમાં 10 લાખ રૂપિયા કેશ પડ્યા છે, બેંકમાં 1 કરોડ રૂપિયા અકાઉન્ટમાં પડ્યા છે, અને 50 લાખના શેર પડ્યા છે, અને મહિને 50,000ની આવક બાપ દીકરાની ભેગી થઈને ઘરમાં થાય છે, તોય સવારના પોરમાં ઉઠીને એલ્યુમિનિયમનો વાટકો લઈને ભીખ માંગવા જવું પડે છે. એનું શું કારણ છે? એવો કોઈ પ્રશ્ન પૂછે તો? એવો પ્રશ્ન આ થયો બોલો કે આ બધું છે છતાં અંતરમાં અપૂર્ણ કેમ રહે છે? મહારાજે તે વખતે પ્રાપ્તિની વાત કરી. મહારાજ કે આ બધા જ સાધન સિદ્ધ થયા છે, પણ એમ નથી સમજાતું કે મને તો પ્રગટ પુરુષોત્તમે કૃપાએ કરીને પોતાનું સ્વરૂપ સમજાયું છે, અને હું તો આ સંબંધે કરીને કૃતાર્થ થયો છું. એવું પૂર્ણ કામ પણ હું અંતરમાં નથી સમજતો. એટલે નિશ્ચય છે, હેત છે, અને પંચવિષયના સંકલ્પ ટળી ગયા છે, તોય અંતરમાં પૂર્ણ કામ પણ મનાતું નથી. બહુ ડેપ્થ ઉપર શ્રીજી મહારાજે વાત કરી છે. તો જો આવ્યો પ્રાપ્તિનો કેફ, એનો આનંદ એ આપણા અંતરમાં હંમેશા રહેવો જોઈએ, તો આપણને આ વાતની પ્રતીતિ થઈ કહેવાય કે આપણને આ ભગવાન અને સંતનું સ્વરૂપ એ યથાર્થ સમજાણું છે. જો મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે પોતાને મળ્યું જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને અવતારનું કારણ અવતારી એમ જાણવું, અને એમ ન જાણે અને બીજા સ્વરૂપ જેવા જાણે તો એમનો દ્રોહ કર્યો કહેવાય. આ શ્રીજી મહારાજે પોતાની વાત કરી મધ્ય 9માં. અંત્યના 38મા વચનામૃતમાં મહારાજ કહે છે કે અન્ય દેવ છે માનવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે, પણ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય તો તમને મળ્યા જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તે જ છે. તો જો આ બધી વાત મહારાજે પ્રાપ્તિ સંબંધી આપણને સમજાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં CFIમાં અમેરિકામાં હતા. ઇંગ્લેન્ડના ક્રિકેટ કેપ્ટન માઇક બ્રેરલી ઉત્સવમાં આવેલા. બ્રહ્મવિહારી સ્વામી એમને ઉત્સવના દર્શન કર્યા અને પછી બાપા પાસે લઈ આવ્યા. સ્વામી પાસે થોડી વાર બેઠા, આર પહેરાવ્યા, પ્રસાદ આપ્યો, અને પછી વિદાય થયા. બપોરે સ્વામી આરામમાં જતા હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામી બધા સંતો ઊભા હતા. ત્યાં સ્વામી એમને પૂછ્યું કે પેલા ક્રિકેટના મોટા સાહેબ આવેલા, તો તમે એમને શું વાતો કરી? બ્રહ્મવિહારી સ્વામી કે મેં એવી વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડમાં આપણા જેવા ગુરુ નથી. સ્વામી આમ ભાવથી હાથનું લટક્યું કર્યું. સ્વામી કે બ્રહ્મવિહારી યથાર્થ ઉત્તર કર્યો. અનંત કોટી બ્રહ્માંડમાં આપણા જેવા ગુરુ નથી. સ્વામી કે યથાર્થ ઉત્તર કર્યો. તો જો આ મહારાજે મધ્ય 9માં કીધું કે પોતાને મળ્યું જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ, એને આવું સમજવું કે એ તો સર્વેથી પર છે. અમદાવાદનું 7મું વચનામૃતમાં શ્રીજી મહારાજ કેવી વાત કરી છે. મહારાજ કહે છે કે હું મારા પગના અંગૂઠે કરીને, આ શ્રીજી મહારાજના શબ્દો છે, અમદાવાદના 7મા વચનામૃતમાં આપણા ઈષ્ટદેવના. મહારાજ કહે છે કે હું મારા જમણા પગના અંગૂઠે કરીને એક બ્રહ્માંડને ડગાવું તો અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. પછી મહારાજ કહે છે મારા તેજે કરીને આ સૂર્ય અને ચંદ્ર તેજાયમાન છે. મારા તેજે કરીને આ ગોલોક, વૈકુંઠ, કૈલાસ આદિક અનંત ભગવાનના ધામ તેજાયમાન છે.
આ વાત મહારાજે આ અમદાવાદના 7મા વચનામૃતમાં કરી છે. તો જો આ સર્વોપરીપણાનો ભાવ એ શ્રીજી મહારાજ એ આપણને શીખવાડ્યો છે અને એવું સ્વરૂપ આપણે એમને સમજવું જોઈએ. એવી જ રીતે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ મૂળ અક્ષરનો અવતાર છે. એ સ્વરૂપ એમનું પણ યથાર્થ સમજવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ 82ની સાલમાં ત્યાં આબુમાં હતા અને બધા સંતો ત્યાં શિબિરમાં વચ્ચે કાર્યક્રમમાં રિસેસમાં બધા ઊભા હતા. ઋષિરાજ સ્વામી હતા, વિશ્વ સ્વરૂપ સ્વામી હતા, નિખિલેશ સ્વામી બધા ઊભા હતા. સ્વામી સામેથી ચાલતા ચાલતા સંતો પાસે ગયા. સ્વામી કે શું વાત ચાલે છે? ઋષિરાજ સ્વામી કે હમણાં શિબિરમાં મહંત સ્વામીએ મહિમા સંબંધી પ્રવચન કર્યું, એ સંબંધી વાત અમે કરતા હતા. સ્વામી કે મહિમા શું સમજ્યા અને મહિમા શું એમ કરીને પોતાના હાથનું એક રૂવાડું પકડ્યું સ્વામી બાપાએ. અને પછી સ્વામી કે આ રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા દેખાય છે. જો અક્ષરના સ્વરૂપની વાત મહારાજે વચનામૃતમાં કરી છે ને, કે આમનું નિરાકાર સ્વરૂપ તો ધામ રૂપે કેવું છે, અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે, એટલું એમનું સ્વરૂપ છે. એટલે વિશ્વ સ્વરૂપ સ્વામી આપણા જેવા કોઈક ઊભા ને આજુબાજુ, એ કે સ્વામી દેખાતું નથી પણ દેખાડો એકવાર. સ્વામી કે જો દેખાડું ને તો બધા નખીમ જઈને પડો, નખી તળાવમાં. સ્વામી કે અર્જુન આટલો મહાયોદ્ધા હતો તોય કૃષ્ણનું આવું વિશ્વ સ્વરૂપ જોઈ શક્યો નહીં, તો તમે શું જોઈ શકવાના છો? એટલે સ્વામી કે દેખાય ભલે નહીં પણ માનવાનું. એટલે સંતો કે સ્વામી મનાય છે આપના વચન અને મહારાજના વચને. સ્વામી કે બસ દેખાશે નહીં પણ જીવમાં માનવાનું કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. સ્વામી ઘણી વખત કહે છે, સ્વામી કે અહીંયા પાગ પહેરે છે અને ઉપર છોગલું પહેર્યું છે, એટલો જ ફેર છે, બાકી બીજો કોઈ ફેર નથી. ગુણાતીત સ્વામી બોલ્યા અહીં મૂર્તિમાં મનુષ્ય ભાવ છે તે જ નથી દેખાતું અને ત્યાં તે જ દેખાય છે, એટલો જ ફેર છે, બાકી કોઈ ફેર નથી. ઘણી વખત આવું બધું કહે છે. સ્વામી હસતા હસતા આપણી ઉપર ઘણી વખત કટાક્ષય કરે છે. સ્વામી કે સામે છે એ મનાતા નથી ને ઉપર છે એ દેખાતા નથી, એટલે આપણે બે વાતે તકલીફ. ઉપર છે દેખાતા નથી, સામે છે મનાતા નથી, એટલે બે વાતે તકલીફ. ક્યાંય પછી પ્રાપ્તિનો આનંદ આપણને રહે જ નહીં. પણ જો આ સમજીએ તો આપણને પ્રાપ્તિનો આનંદ હંમેશા રહ્યા કરે કે આપણને આ સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. એટલે બીજી કોઈ પણ ઠેકાણે આપણને લેશ માત્ર બીજી આસ્થા બંધાય નહીં. જો મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પોતાના સ્વરૂપ સંબંધી વાત કરી છે. મહારાજ કે ભગવાનની મૂર્તિ તો સદાય કિશોર મૂર્તિ છે. ગોડ ઇઝ ઓલવેઝ અ ટીનેજર ઇન હેવન. કિશોર મૂર્તિ એટલે ભગવાન હંમેશા ટીનેજ અવસ્થામાં જ રહે છે, બિટવીન 13 and 19. એવું મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું છે કે ભગવાનની મૂર્તિ તો સદાય કિશોર મૂર્તિ છે. અને અમદાવાદના 4થા વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્યારે ભગવાન ને સંત મનુષ્ય દેહ ધરે ત્યારે આપણા જેવું જ એમનામાં દેખાય, બાળપણ, યુવાન અને વૃદ્ધાવસ્થા, પણ આપણી જેમ એમને નથી. આપણી જેમ કાળ, કર્મ ને માયા, આ શ્રીજી મહારાજના શબ્દો છે, અમદાવાદનું 4થું વચનામૃત, કે કાળ, કર્મ ને માયા ત્રણેય ભેગા થઈને એમના દેહને વિશે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. આ મહારાજના શબ્દો છે. આ પ્રમુખ સ્વામી મહારાજ પણ વૃદ્ધ દેખાય છે, ચોકઠા પહેરેલા છે, આંખે મોતૈયો છે, પગે વા છે, ગોલબ્લેડરનું ઓપરેશન કર્યું છે, હાર્ટ એટેક આવી ગયો છે, ને બાયપાસ પણ કરાયું છે, બધું જ કોલ્ડ શોલ્ડર થયેલો, બધું જ આપણા જેવું જ દેખાય છે, ખાય પીવે, ઉઠે બેસે, હરે ફરે. પણ મહારાજે અમદાવાદના 4થા વચનામૃતમાં આપણને કીધું છે કે આપણે તો કાળ, કર્મને માયા કરીને આ બધું થાય છે, બાળપણા, વૃદ્ધપણા બધું એને લઈને આવે છે. પણ ભગવાન અને સંતના દેહને વિશે આ ત્રણેય ભેગા થઈને ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. તો દેખાય છે શું? તો મહારાજ કે એમની યોગ માયા કરીને આપણને દેખાય છે, એમની યોગ કળા છે, પણ આપણી જેમ નથી. આપણી જેવા દેખાય પણ આપણી જેવા નથી. સચિન તેંડુલકર આપણી જેવો જ દેખાય છે કે નહીં? બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, હરવું ફરવું, અહીં સભામાં અત્યારે બેઠા હોય તો આપણેથી કંઈ જુદા આવે? આંખ, નાક, કાન, મોઢું, તમે એમ થાય કે મારા જેવો જ છે ને. તારા જેવો જ છે, પણ હમણાં ગ્રાઉન્ડ ઉપર બેટ લઈને ઊભા રહેવાનું થાય ને ત્યારે ફેર પડે. પેલો બ્રેટલી 96 માઇલ્સ પર નાખતો હોય, શોએબ અખ્તર 99 માઇલ્સ ઉપર નાખતો હોય, પેલો ન્યુઝીલેન્ડનો શેન બોન્ડ છે 95 માઇલ્સ પર આવર નાખતો હોય ને, એટલે સચિન ઊભો રહે અને આપણે પેલો દોડવાની શરૂઆત કરીએ એટલે બેટ મૂકીને કે મેચ આપી દીધી, મેચ આપીને આવતા રહીએ. અને કાં તો કહીએ આ એક્શન કરીને કેમ જતો રહે છે, બોલ નથી નાખતો. ફરિયાદ કરીએ, એક્શન કરીને જતો રહે છે, બોલ નથી નાખતો. એટલે તું પાછળ જો, પાછળ કશું વધ્યું જ નથી. પાછળ કશું વધ્યું છે? જો 3માંથી કશું નથી, બોલ નાખીને શું જતો રહે છે. એટલે આવું થઈ જાય આપણને. એટલે ભાઈ ત્યાં એ બેટ લઈને ઊભો રહે ને ત્યારે ફેર પડે કે આવા ધુરંધર બોલરો એની વચ્ચે ઊભો રહી શકે અને આપણા કાર્યક્રમ બધા પૂરા થઈ જાય.
એટલે બધા આપણા જેવા જ દેખાતા હોય પણ એ આપણા કરતાં જુદા છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણા જેવા જ છે પણ આપણા કરતાં જુદા છે. જેમ સચિન બેઠો હોય તો આપણી જેવો જ દેખાય પણ બેટ હાથમાં પકડે એટલે જુદું. એમ પ્રમુખ સ્વામી આપણા જેવા જ દેખાય છે પણ પંચ વિષય ઊભા રહે એટલે આપણે ધૂળ ભેગા ધૂળ, મધ્યનું ચોથું વતનામૃત ને આ સોનું, પંચ વિષયને ડાઘ આપી શકે નહીં. ભગવાનની ભક્તિ આઈને ઊભી રહે એટલે આપણે વચ્ચે માયા પ્રવેશ કરે, એને પ્રવેશ કરે નહીં. વર્તાનું સાતમું વતનામૃત કે ભગવાનને સંત માયામાં પ્રવેશ કરે ને તો માયાને ભ્રમરૂપ કરી નાખે, એટલી કેપેસિટી એની હોય, એટલી સામર્થ્ય એની કઈ છે. અને જ્યારે પછી આપણને બે લોકોય માનતા ના હોય, એમને લાખો લોકો એમની સામે હાથ જોડીને ઊભા રહે તો કંઈક તો ફેર હોય કે ના હોય. એમના ભૂલથી આપણને કોઈને ગુડ મોર્નિંગ કરવાનું મન થાય છે? એ તો પરાણે જોબ કરતા હોય ને ત્યાં ઓફિસમાં અને બોસ નીકળે તો આમ કમ અને ઊભો થઈને ગુડ મોર્નિંગ બોસ કમ અને કરવું પડે છે. બાકી તો જરાય ઈચ્છા નથી હોતી કે હારો રોજ ખખડાવે છે 3 વાર દિવસમાં, અને શું ગુડ મોર્નિંગ કે મનમાં તેવું હોય છે પણ પરાણે કેવું પડે છે. એટલે આપણે કોઈને સામેથી વિશ કરીએ એવા નથી. તો મસ્તક નમાવીએ એવા લાગીએ છીએ આપણે, વિષય ના કરીએ તો મસ્તક નમાવીએ પણ ધડ દઈને લાંબા થઈ જાય છે કે અહીંયા દંડવત સીધા. કેમ કેમ દેખાય છે ને આપણા જેવા બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, હરવું, ફરવું બધું, પણ દૈવ જ જુદું છે, એની સામર્થ્ય જુદી છે, એનો પ્રતાપ જુદો છે, એનું ઐશ્વર્ય જુદું છે. આપણે બધા ભેગા થઈને આખી જિંદગીમાં કામ ના કરી શકીએ ને એક દિવસમાં કરી શકે, એક સંકલ્પે કરી શકે. તમને લાગે છે આપણે બધા અહીં બેઠા છીએ, બધા ભેગા થઈએ તો એક અક્ષરધામ બાંધી શકીએ? પૂઠાનું હો, એની માટે પછી આર્ટ જોઈએ, કંઈક તો કળા જોઈએ કે ના જોઈએ હાથમાં. એટલે પૂઠાનું ના બનાવી શકીએ આપણે, બોલો અક્ષરધામ. ત્યાં બનાવવું કંઈ સહેલું છે? અને 5 વર્ષમાં મુકેશ અંબાણી બોલી ગયા ત્યાં, CEO રિલાયન્સ, MD એન્ડ ચેરમેન, અને 1 લાખ કરોડનું એમ્પાયર છે એનું. હમણાં 60,000 કરોડ ઓરિસ્સામાં ઇન્વેસ્ટ કરવાના છે. આટલો મોટો આમ ટોપ બિઝનેસમેન ઓફ ધ વર્લ્ડ કહેવાય. એમણે અક્ષરધામ જોયું અને સાંઈ બાબા પાસે પહેલું જ વાક્ય બોલ્યા કે સ્વામી, અમારી રિલાયન્સ છે ટાઈમ બાઉન્ડ પ્રોજેક્ટ્સ માટે નંબર 1 કંપની છે આખા એશિયામાં, પણ જો તમે એમ કહો અથવા તમારા રિલાયન્સને અક્ષરધામ તમારા ટાઈમ ફ્રેમમાં 5 વર્ષમાં બાંધવું હોય તો રિલાયન્સ કેનોટ ડુ ઇટ. આ મુકેશ અંબાણી બાબા પાસે વાત કરી હતી. અને તમારે તો ક્રિએશન કરવાનું હતું ને, અમારે તો કોપી કરવાની હોય તોય ના થાય. હવે તો અક્ષરધામ બંધાઈ ગયું દિલ્હી, હવે કોપી કરવાની હોય તોય 5 વર્ષમાં ના થાય. એવું કામ એ કરી બતાવે છે, એવું અજોડ કાર્ય થાય છે. અને કેટલા બધા લોકો શ્રદ્ધાથી, ઉત્સાહથી સેવામાં જોડાય છે. આપણા માટે કોઈ આટલું કામ કરવા તૈયાર છે? આટલું કામ કોઈ આપણી માટે કરે? અને એમના દ્વારા એમની માટે કેટલા લોકો કામ કરે? તમારા ભત્રીજો ભાણિયો હોય ને એને તમે 1 કામ, 2 કામ ને 3 કામ ચીંધો પછી કે એ આગોપાત થવા માંડે, ગલ્લા તલા કરવા માંડે, તમારો દીકરો કરવા માંડે છે. અને આપણે કરીએ નથી કરતા. જ્યાં સ્વાર્થ ના હોય ને ત્યાં આપણને કામ કરવું નથી ગમતું, તો અહીં નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે. હર્ષદ ચાવડાની જે સેવા છે દિલ્હી અક્ષરધામમાં, એ માણસે માથું મૂક્યું. સાંઈ બાપા બોલ્યા કે દિલ્હી અક્ષરધામ માટે હર્ષદ તો માથા વિનાનો થઈ ગયો, એવું બાપાનું વાક્ય છે. સવારથી રાત સુધી પથ્થર પથ્થર પથ્થર, અને માણસ માણસ માણસ, 6,000 કારીગર સાથે કામ કરવું એ સહેલી વાત છે? પણ જો સાંઈ બાપાએ કામ કર્યું અને એ કરાવડાયું, અને આ બધાની વચ્ચે એમની સ્થિતિ અલૌકિક છે. આ બધો મહિમા છે. આપણે જ્યારે પ્રાપ્તિ સમજવા બેસીએ ત્યારે દિલ્હી અક્ષરધામની સાઇટ ચાલુ હતી અને 100 એકર ઉપર પથરા 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 પડેલા હતા. સંતો એક વખત રાત્રે 1 વાગે ત્યાં ફરવા માટે નીકળ્યા અને પેલી વ્હાઇટ 2-3 લાઇટ્સ ચાલુ હતી એટલે આમ પથ્થર અમુક ચમકતા હતા. ત્યાં ઊભા રહી ગયા સંતો અને 2-3 આમ સ્ટેક્સ હતા એની ઉપર ચડ્યા. બ્રહ્મવિહારી સ્વામી હતા, વિશ્વવિહારી સ્વામી હતા, શ્રીજી સ્વરૂપ સ્વામી હતા. બધા આમ જોઈ રહ્યા અને આમ સાઇટ જોઈને 3 સંતોના આંખમાં આંસુ આવી ગયા કે શું સાંઈ બાપાનું કાર્ય છે. અને બધાને મહિમા સમજાણો કહો, શું સ્વામી બાપા સર્જન કરશે ત્યારે પૃથ્વી પર કેવો ડંકો વાગશે. બીજી દિવસ સવારે સ્વામી આમ નિત્યક્રમથી પરવાને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે સંતોએ વાત કરી, કાલે રાત્રે 1 વાગે અમે સાઇટ જોવા માટે નીકળ્યા હતા. સ્વામી કે બહુ સારું કહેવાય. પછી બધા પથ્થરો જોયા અને પછી આવી વાત અમારા મનમાં આવી એમ કહીને સંતોએ વાત કરી. અને પછી બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે સ્વામી, અમને મનમાં એમ થયું કે આખી આ સાઇટ અક્ષરધામની અત્યારે જે પરિસ્થિતિમાં છે એ બેઠી કે અમે કોઈને ગિફ્ટમાં આપી દો ને, અને ગિફ્ટ આમ સ્વીકારવા જાય ને તો છાતીને પાટિયા બેસી જાય. આમ છાતી બેસી, ઓ બાપા હવે આ બધાને હું શું કરું, આટલા બધા પથ્થર, આ 6,000 મજૂરોને કરું છું. એને તમે આખું એનું બેંક એકાઉન્ટ આખું ભરી દો ને તો એ મૂંઝાઈ જાય ને ગભરાઈ જાય. આપણા ઘરમાં 2 કડિયા કામ કરતા હોય તો 4 જણા એંગેજ થઈ જાય છે કે નહીં? હસબન્ડ વાઈફ ને દીકરા ને દીકરી બધા એંગેજ થઈ જાય. 2 કડિયા કામ કરતા હોય,
મેં ખાલી બાયણું તોડીને આ બાજુના રૂમમાંથી બાયણું પાડીને સંડાસ બાથરૂમમાં બહાર ખેંચવાનું એટલું જ કામ હોય. તો 6 મહિના વિચારે, 4 મહિના કડિયા ગોતે ને પછી 2 મહિના કામ, વર્ષે પૂરું થાય. થાય કે ના થાય? અને 6000 કારીગરો કે બાપા આમ છાતીના પાટિયા બેસી જાય એવું તમારું કામ છે. અને બીજા કોઈને આપો ને તેને તો શ્વાસ રૂંધાઈ જાય, આમ છાતીના પાટિયા બેસી જાય. અને સ્વામી એમ નાસ્તો કરતા હતા, સાહજિક બોલ્યા, સ્વામી કે પણ મારી છાતી ઉપર મને કાંકરીનો ભાર જણાતો નથી. આ એની અલૌકિક સ્થિતિ છે. પછી શાસ્ત્રીમાં યોગીજી મહારાજની મૂર્તિ, એમની છબી આમ હતી દિવાલ પર. સ્વામી કે આ બંને ગુરુઓના મારા માથા ઉપર હાથ છે. પોતે બોલ્યા કે આ બંને ગુરુઓના મારા માથા ઉપર હાથ છે, તે ગમે તેવું મોટું કાર્ય હોય ને મને કોઈ દિવસ થળકાટ થતો નથી. પછી બીજું વાક્ય બોલ્યા કે ગમે તેવો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે ને મને જરાય ચિંતા નથી થતી. આ બંને ગુરુઓએ મારા માથા ઉપર હાથ મૂક્યા છે. આટલું બોલતા બોલતા સ્વામી ઇમોશનલ થઈ ગયેલા. તો જો આ એમની અલૌકિક સ્થિતિ છે. આપણે એક નાનું કામ હોય તો ટેન્શનમાં આવી જઈએ છીએ. આપણે તો ખાલી પહેલાં આખો વર્ષ સુધી ફોન ઉપર ભાણિયાને ભત્રીજાને કે કરે. તમે હમણાં 2 વર્ષથી ઉનાળાના વેકેશનમાં આવતા નથી, દેખાતા નથી, દિવાળી કરવાની નથી, આવજો ને આવજો ને આવજો ને કે કરે. અને પહેલાં જો ભૂલથી આવી ચડે ઉનાળાના વેકેશનમાં અને 10 દિવસ થાય ને પછી છોકરા બધા ભેગા થયા હોય તે બપોરે આમ ધમાલ કરે, દોડાદોડ કરે, ઊંઘ બગાડે, રાત્રે મોડા હોવા કરે. એટલે 5-6 દાડા થાય પછી શું પૂછે પેલાને? ક્યારે જવું છે એમ ના પૂછાય, સીધું તારી સ્કૂલ ક્યારે ખુલે પૂછવાની અમુક રીત હોય ભાઈ. હવે તમને લોકોને શું આશ્ચર્ય, આ તો તમને અનુભવ છે, અમે તો ગોખેલું બોલીએ. આ અનુભવ તો તમને લોકોને હોય છે, આ તો તમારું જ બોલેલું અમે બોલીએ છીએ, અમે કંઈ નવું નથી કરતા. સર સ્કૂલ ક્યારે શરૂ થાય? અને ટિકિટ કાઢીને બસમાં બેસાડી દઈએ અને પછી ફોન કરે એને બાપને, ભાવનગર અહીંથી ફોન કરે એના ફાધરને કે આ તો પિન્ટુ અહીંયા આવ્યો તો શરતમાં ખબર નહીં 2 દિવસ એને બહુ ગમતું હતું, પછી આમ મૂંઝાતો એવું લાગ્યું એટલે પછી અમને એમ થયું બહુ રડે ને મૂંઝાની કરતાં મોકલી દીધો છો તે ત્યાં બસમાં છે તો ઉતાર લેજો ખો. એટલે આપણને 2 જણા આપણા સગા આવે ને તો આમ ઉત્સાહમાં ફોન ઉપર કહી દઈએ ને કાં તો ઘણી વખત ઔપચારિક હોય છે, ના ના તમે આવો ને આવજો ને. આમ બાણું ખોલે તો કે હો લે બોલો ખરેખર બપોરે તમને યાદ કરતો તમે આવી ગયા. એટલે હું કામ ખોટું બોલસ, હારા જુઠ્ઠું બોલસ, કોઈ બપોરે યાદ નહોતું કરતો. અને મનમાં શું હોય, ક્યાં આવી ગયા, મનમાં એવું હોય છે ને, દાંત આમ ભીસે નહીં, ક્યાં આવી ગયા કે એવું મનમાં હોય છે કે નહીં. આમ કે બોલે શું આમ આમ ખરેખર બોલો તમે માનશો નહીં બપોરે, પણ આ કેમ બોલવું પડે છે કે તમે માનશો નહીં, બપોર તમને યાદ કરતો તમે આવી ગયા. અને પછી જાય પછી હાઈસ તમે જાઓ, હાઈસ ગાય એવું થઈ જાય છે, થાય છે કે નહીં. આ બધી કહાની ઘર ઘર કી, હા આ બધી કોઈ એક ઘરની વાત નથી, આ ઘરે ઘરની વાત છે, કહાની ઘર ઘર કી છે આ બધી. ત્યાં અમેરિકામાં ન્યુયોર્કમાં શિબિરમાં કિશોરીઓની શિબિર હતી, એમાં એક છેલ્લે પૂર્ણાવતીમાં એક ફોર્મ ભરવાનું હતું. એમાં ઘણા બધા પ્રશ્નો હતા. એમાં એક પ્રશ્ન એવો હતો કે વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ ડુ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા વિશે તમને શું શું ગમે છે અને શું શું નથી ગમતું. તો 8, 9, 10, 12 વર્ષના છોકરા છોકરીઓએ શું જવાબ આપેલા ખબર છે? ઘણા બધા લખેલા શું ગમે છે અને શું નથી ગમતું એ લખેલું. તો 12, 14, 15 વર્ષના નાના છોકરા છોકરીઓ હોય એ લોકોએ લખેલું કે શું શું નથી ગમતું. અમારા ઘરે મહેમાન આવે ત્યારે અમારા માતા પિતા એટલા પ્રેમથી એની સામે હસે, વાતો કરે, બોલે, નાસ્તો કરાવે, ચાય પીડે, પણ એ જાય પછી પાછળથી બહુ ટીકા કરે છે ને એમને નથી ગમતું. આ એમને લખેલું. છોકરા એટલે બધી એમને ખબર પડે છે, નાના નાના ટેણીઓ બધા ડીંગલા દેખાય પણ બધાને ખબર પડે. પણ જો એટલે કહેવાનું શું, આપણે આવી પરિસ્થિતિ, આ મહિમા સમજવા માટે આપણે આ વાત બાંધી. એટલા માટે મુખ્ય વાત આપણે શું કરવી છે, અને પ્રમુખ સ્વામી મહારાજ જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ. આપણા ભાણિયા ભત્રીજા માટે આપણા દરવાજા બંધ થઈ જાય, પ્રમુખ સ્વામી મહારાજના સારંગપુર મંદિરના દરવાજા ખુલ્લા છે. જેને સાધુ થવા આવવું હોય એ બધા જ આવજો, છૂટ છે ને એમ. પણ ફ્રેશ ગુડ્સ ઓનલી, યુઝ ગુડ્સ નહીં, ફ્રેશ ઓનલી. પણ જો કહેવાનું શું કે જો આ સારંગપુરના દરવાજા ખુલ્લા છે, એમનું હૃદય કેટલું વિશાળ. હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. આખા હૃદય માટે સ્થાન, આખા પૃથ્વીના બધા લોકો માટે સ્થાન એમના હૃદયમાં છે. તો જો એમનો મહિમા છે. જોગી મહારાજને વાત કરી કે સ્વામી 10,000 વિદ્યાર્થીઓ આ એસએસસી બોર્ડમાં બેઠા છે. કોઈ સવારના પૂર્વમાં છાપામાં કંઈક આવ્યું હશે, એ દિવસે પરીક્ષા શરૂ થવાની હશે કે રિપોર્ટ આવ્યો છે છાપામાં કે આજે જે એસએસસીની પરીક્ષા શરૂ થઈ એમાં 10,000 વિદ્યાર્થીઓ બેઠા છે બોર્ડમાં.
યોગી મહારાજને વાત કરી. યોગી મહારાજ તો પહેલું વાક્ય કે ગુરુ આ બધા સાધુ થઈ જાય તો. તે કોઈ કીધું સાધુ થઈ જાય તો ખાઈશું 10,000 સાધુ અહીંયા હોય તો ખાઈશું, રે ક્યાં, સુવે ક્યાં? આ વાત કરીને યોગીજી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા. ગુરુ, જો આ બધા સાધુ થાય ને તો હું રોજના 10 ગામ વધારે ફરું. કેટલો ઉત્સાહ છે બોલો એમને. હવે અમારે તો કોઈ લોહીનો નાતો નથી. જે 770 સાધુ થયા એમને કોઈને પ્રમુખ સ્વામી સાથે કોઈ બ્લડ રિલેશન નથી. બધાના સંસ્કાર જુદા, બધાના ઉછેર જુદા, બધાનું ભણતર જુદું, બધાનું ફેમિલી બેકગ્રાઉન્ડ જુદું, કલ્ચર જુદું, બધું જ રહેણી કહેણી બધું જ જુદું, અને બધાને એક સાથે રાખી શકે છે એક પ્રેમથી. ત્યારે પેલી કહેવત સાચી પડે, અ સેન્ટ કેન લવ લાઈક 1,000 મધર્સ. 1,000 માતાનો પ્રેમ એક સંત આપી શકે, એ વાત સાચી છે. બાકી 770 જણા ભેગા રહી શકે? તમારા 2 ભેગા નથી રહેતા. હજી નાના હોય ને ત્યારે બરોબર છે, આવા ટાબરિયા, પણ મોટા થાય ને કાનમાં એક બુટ્ટી પહેરીને આવે ને ઘરમાં, અને પછી કોઈક બેટા આપણે આ ઘરમાં શોભે નહીં, ડેડ યુ ટેક કેર ઓફ યોર બિઝનેસ કહી જશે ધાડ દઈને મોઢે. હિંમત તો કરતા જ નહીં. 15-17 વર્ષના છોકરા છોકરી થાય ને જાહેરમાં કહેવાની, નહીં તો મોઢું તોડી લેશે, પ્રસંગના પ્રશ્નોના પાર નહીં. સમજાવીને શાંતિથી વાત કરવાની કે બેટા તે કેમ આમ આજે આમ કર્યું, તો એનો મૂડ હોય તો માય મોમ ઇન્સલ્ટેડ મી, લે મોમને જેલમાં નાખી દે અમેરિકામાં. તો મારી મમ્મીએ મારું ઇન્સલ્ટ કર્યું, કે મને પૂછ્યું કે તું કેમ મોડો આવ્યો. લે પૂછાય નહીં એટલું, રાત્રે 11 વાગે તું ક્યાં જઈને આવ્યો, નહીં પૂછવાનું. આવું આ કલ્ચર ડેવલપ થઈ જાય, જેની વચ્ચે આ 770 ને આમ વન મેન શો કંટ્રોલમાં રાખે છે, અને 1000 કિલોમીટર દૂર ઊભા હોય તો બધા આમ દૂર હોય તો બધાને એમની આજ્ઞા પાળવાનો આમ ઉત્સાહ રહે છે. ત્યારે સમજવાનું કે આ દૈવત જુદું છે, આ ઐશ્વર્ય જુદું છે, આ પ્રતાપ જુદો છે. તો જો એ પ્રાપ્તિનો મહિમા આપણે અંતરમાં હંમેશા સમજી અને અહોભાવમાં હંમેશા રહેવાનું. તો આપણે વાત કરતા કે આ મધ્યના 13માં મારે કીધું કે સદાય કિશોર મૂર્તિ છે, અને કાળ કર્મ અને માયા એમના દેહને વિશે ચેષ્ટા કરવાને સમર્થ થતા નથી. સાંઈ બાબા બોચાસનમાં હતા, બપોરે આરામમાં જતા હતા અને ચોકઠું કાઢી નાખેલું, અને આમ પાણી પીધું. સેવક સંતે હાથમાં વાટકી આપીને પાણી પીધું. જનમંગલ સ્વામી એકદમ હસ્યા. એ સ્વામી કે જનમંગલ શું હસ્યા? એટલે એમને સહેજ આમ બોલવાની છૂટ છે સ્વામી સાથે. એ કે તમે આમ ચોકઠા કાઢી નાખો ને તો 10 વર્ષ તમારી ઉંમર વધી જાય છે, અને ચોકઠા પહેરો ને તો તમે આમ 10 વર્ષ યંગ થઈ જાઓ છો. એટલે સ્વામી કે જો આ જનમંગલ જ્ઞાની છે પણ ભૂલા પડ્યા, કે તમે ચોકઠા કાઢી નાખો તો 10 વર્ષ ગરડા થઈ જાઓ છો, અને ચોકઠા પહેરો છો 10 વર્ષ જુવાન થઈ જાઓ છો. પણ જ્ઞાની છે તો ખબર નથી, મહારાજે વતનાવતમાં લખ્યું કે ભગવાનને સંતની મૂર્તિ તો સદાય કિશોર છે. પછી સ્વામી ક્યાં દેખાય છે ને એ એમની યોગ માયા કરીને છે. આપણે જેમ ઘડપણ આવે એમ એમને નથી આવતું, એ તો સદાય કિશોર મૂર્તિ છે, પણ આ લોકનો વ્યવહાર એમને અનુસર્યો છે. તો જો આ ભગવાનના સંતની આપણને આવી પ્રાપ્તિ થઈ છે અને આવો આપણને લાભ થયો છે, એ વાત હંમેશા આપણે અંતરમાં વિચારવી. અને ઘણી વખત આ છેલ્લો વિભાગ આપણે 5 મિનિટમાં પૂરો કરીએ કે ઘણી વખત દેવી દેવતાઓએ પણ આપણા ભક્તોને, હરિભક્તોને દર્શન આપીને ભગવાન અને સંતની ઓળખાણ કરાવી છે. મહારાજના વખતમાં પણ આવા પ્રસંગો બનતા હતા, અને આજે પણ આવા પ્રસંગો બને છે. શ્રીજી મહારાજના વખતમાં ઘોડાસર ગામના જાલમસિંહ બાપુ હતા, એમના માતૃશ્રી હતા અંબાબાઈ. એમને રામચંદ્રજીના ચુસ્ત ઉપાસક હતા, અને જાલમસિંહ બાપુને તો શ્રીજી મહારાજની અનન્ય નિષ્ઠા હતી. એ ઘણી વખત એમના માતૃશ્રીને વાત કરે કે આ રીતે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, એનો પ્રગટ ભગવાનનો આશરો એનાથી કલ્યાણ છે. પણ વર્ષોથી રામચંદ્ર ભગવાનની ભક્તિ હતી એટલે એમને બીજી વાત અંતરમાં અડે નહીં. ભક્તિ એકદમ શુદ્ધ હતી. તો જ્યારે ડભાણના યજ્ઞમાં 66ની સાલમાં જાલમસિંહ બાપુના આખા કુટુંબ એ ઉત્સવ સમયનો લાભ લેવા માટે ગયા, ત્યારે ત્યાં રઘુવીરજી મહારાજ એ મહારાજની સાથે ત્યાં બેઠેલા હતા. અરે 66ના યજ્ઞમાં, હા રઘુવીરજી મહારાજ નહીં, પણ ત્યાં યજ્ઞ જ્યારે ચાલતો હતો તે વખતે જાલમસિંહ બાપુના માતૃશ્રી અંબાબાઈને રામચંદ્રજી ભગવાનના દર્શન થયા. અને એમણે એ અંબાબાઈને કીધું કે અત્યારે આ સ્વામિનારાયણ છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, માટે એમનો આશરો કરજો તો જન્મ મરણથી રહિત થઈને એમના ધામમાં જશો. અને પછી જાલમસિંહ બાપુના માતૃશ્રીને એ મહારાજનો દ્રઢ આશરો થયો. એટલે મહારાજના વખતમાં આવા પ્રસંગો બનતા આજે પણ બને છે. આપણા એક હરિભક્ત છે એ જગુભાઈ દુર્લભજીભાઈ પટેલ, અહીંયા બારડોલી પાસે સામપુરા ગામ છે દક્ષિણ ગુજરાતના, ત્યાંને પોતે હરિભક્ત છે અને ફરસાણની દુકાન છે. અને સ્વામી બાપા તિથલમાં હતા ત્યારે આ પ્રસંગ એમણે કહેલો કે એ પોતે પણ અંબા માતાના ચુસ્ત ભક્ત હતા, પણ 1975ની સાલમાં એમને અંબા માતાએ દર્શન આપીને કહ્યું કે તું મારી ભક્તિ શેની માટે કરસ? તો કે મારો મોક્ષ થાય એની માટે.
તો કે જો તારે ખરેખરો મોક્ષ જોતો હોય તો અત્યારે પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી પ્રગટ છે, તું એમનો આશરો કર તો તારો સર્વોપરી મોક્ષ થશે અને નિર્વાસનિક થઈને ભગવાનના ધામને પામીશ. અને પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે વડોદરા આવ્યા કે મને અંબા માતાએ દર્શન આપીને આપની પાસે મોકલ્યો છે. અને સ્વામીએ પછી એમને આશીર્વાદ આપ્યા અને પછી એને સ્વામીને 30 અને 31 ડિસેમ્બર 1975ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને સામપુરા ગામમાં પધરાવ્યા, નગરયાત્રા કરી અને જાહેર સભા કરી અને સામપુરા ગામમાં બધો સત્સંગ આપણો શરૂ થયો અને આજે હરિમંદિર પણ છે. તો જો આજે પણ આવા ભક્તોને આવા દર્શન થાય છે અને આવા પ્રસંગો બને છે. શ્રીજી મહારાજ એક વખત સભા કરીને ગઢડામાં બેઠેલા અને મહારાજ એક જ દિશા તરફ આમ જોઈ રહેલા, થોડી વારે આમ સભામાં વાત કરે પછી થોડી વાર એક દિશા તરફ આમ જોવે. એટલે ઘણા બધા ભક્તો સંતોને એમ થયું કે આ કંઈક વિશેષ આજે મહારાજ